સદગુરુ કરું છું વિનતી, થાણું થીર કરીને થાપ, ગુણ ગાવા પરિબ્રહ્મના મારી જીભડીએ જસયાપ, સરસ્વતી મહાસતી ભગવતી બ્રહ્મકુમાર, હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય, હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. વાણી આરાધ તમ નામનો સદગુરુ રામા પીર, સભા મધ્યે પધારજો, મન કરજો અમથીર, સભા મધ્યે પધારજો, મન કરજો અમથીર. પ્રગટો આવી શારદા, ધરી સરસ્વતી રૂપ, આ જગને પાવન કરવા કહો જ્ઞાન અદભૂત, આ જગને પાવન કરવા કહો જ્ઞાન અદભૂત. નામે પાતક છૂટીએ નામે નાશે રોગ, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીરથ યોગ. નામ लिया सब किया सकल शास्त्र को भेद, बिन नाम नर के गए पढ़ पढ़ चार वेद. बिन नाम नर के गए पढ़ पढ़ चार वेद. हो जा होशियार सदा धनी आगे, दिल साबित फिर डरना क्या, दिल साबित फिर डरना क्या. हो जाओ होशियार सदा धनी आगे, दिल साबित फिर डरना क्या, दिल साबित फिर डरना क्या. कर मन खेती ले मन सेती,
रात दिवस अब सोना क्या, रात दिवस अब सोना क्या। कर मन खेती ले मन सेती, रात दिवस अब सोना क्या, रात दिवस अब सोना क्या। आई गया पंखी सुख गया खेती, कण विना कुश लेना क्या, कण विना कुश लेना क्या। आई गया पंखी सुख गया खेती, कण विना कुश लेना क्या, कण विना कुश लेना क्या। हो जाओ होशियार सदा धनी आगे, दिल साबित फिर डरना क्या, दिल साबित फिर डरना क्या। कासा पीतल सोना बनेगा, पंजा लगे गुरु पारस का, जो पंजा लगे गुरु पारस का। ए कासा पीतल सोना बनेगा, पंजा लगे गुरु पारस का, पंजा लगे गुरु पारस का। ए गुरु गम थी गुरु गम थी एक नाम पकड़ ले, जीती बाजी ने हारो क्या, जीती बाजी हवे हारो क्या। गुरु गम थी गुरु गम थी एक नाम पकड़ ले, जीती बाजी छे हारो क्या, जीती बाजी ने हारो क्या। हो जाओ होशियार सदा धनी आगे, दिल साबित तो डरना क्या, दिल साबित फिर डरना क्या। नवाणु नदियों नवरंग नाला, सात सायर जल ऊंडा क्या, सात सायर जल ऊंडा क्या। नवाणु नदियों नवरंग नाला, सात सायर जल ऊंडा क्या, सात सायर जल ऊंडा क्या।
ओज भरी ओज भरी काया दिल भीतर नदियों का जल पीना क्या हवे नदियों का जल पीना क्या ओज भरी काया दिल भीतर नदियों का जल पीना क्या नदियों का जल पीना क्या हो जाओ सियार सदा धनी आगे दिल साबित फिर डरना क्या दिल साबित फिर डरना क्या राम नामनी सोपाट मांडी ले रंग ओळखी ले पारस का रंग ओळखी ले पारस का राम नामनी सोपाट मांडी ले रंग ओळखी ले पारस का हे रंग ओळखी ले पारस का सुखमना नारी सेज विशावे जाग जाग वे सोना क्या जाग जाग वे सोना क्या सुखमना नारी सेज विशावे जाग जाग वे सोना क्या जाग जाग वे सोना क्या हो जाओ सियार सदा धनी आगे दिल साबित वे डरना क्या दिल साबित फिर डरना क्या भजिले अल्लाह अलख एक ही आई देवेगा ही वहाँ देगा आई देवेगा ही वहाँ देगा भजिले अल्लाह अलख एक ही आई देवेगा ही वहाँ देगा आई देवेगा ही वहाँ देगा हरि गुरु चरणे बोला पदम पूरी कर में धर में हारो क्या भई कर में धर में हारो क्या हरि गुरु शरणे बोला पदम पूरी कर में धर में हारो क्या कर में धर में हारो क्या
હો જાઓ શિયાર સદા ધણી આગે, દિલ સાબિત તો ડરના ક્યાં, દિલ સાબિત હવે ડરના ક્યાં। હો જાઓ હોશિયાર તો સદા ધણી આગે। શેમાં હોશિયાર થવું? મનુષ્ય જન્મ ધરીને રૂપિયા કમાવામાં, પ્રપંચ કરવામાં, કોળ કપટ કરવામાં, ભણવા ગણવામાં, ફેશન કરવામાં, વ્યસન કરવામાં, શેમાં હોશિયાર થવું? મનુષ્ય જન્મની અંદર જે ઈશ્વર ભજનમાં હોશિયાર થયો ને, ત્યાં ત્રણ લોકના નાથને હાજર રહેવું પડ્યું છે। મનુષ્ય જીવનમાં જે ઈશ્વર ભજન કરવામાં હોશિયાર થયો, ત્યાં ત્રણ લોકના નાથને એની હારે હારે રહીને સહાયતા કરવી પડી છે। લાખોરા ભુવનમાં જે દી પાંડવોને પૂર્યા, દગાબાજીની તમને ખબર હતી, બેળા બેહી ઝેરના લાડવા ખવાયરા મરવા નો દીધા, આ કઈ છે ગતિ। હે નાથ નિરંજન, તેરા ઘર તો અકળ છે, આમાં મંડ મંડ પોઈશા કોક નરમથી। દુર્યોધનને તો કાસળ કાઢી નાખવું હતું, 12 વર્ષ વનમાં તો જવાનું હતું, પણ કે છેલ્લે છેલ્લે પ્રેમથી તમને જમાડી દઉં ને, એક યાત્રા કરાવું, પછી તમ તારે જાઓ। એટલે જમણવાર ગોઠ્યું, પણ જમણવારમાં પાંડવોને માટે અને ભગવાન કૃષ્ણને માટે એવું ઝેર નાખીને લાડવા બનાવ્યા ને એને નોખા પીરસાણા। સહદેવ તો ત્રિકાળ જ્ઞાની હતા, એને લાડવો પીરસાણો ને ખ્યાલ આવી ગયો કે એક બટકું ભરે હારા વાત નથી। લાડવો પીરસાણો એટલે લાડવાની સામે એક કીટસે સહદેવ મીંડા જોવા, સહદેવ જોવા માંડ્યા એટલે નિકુળ જોવા માંડ્યા, અર્જુન જોવા માંડ્યા, ભીમસેન જોવા માંડ્યો, ધર્મદારા રાજા જોવા માંડ્યા। કૃષ્ણએ બધાથી વધારે નજર ટકાડી। એટલે સહદેવને એમ થયું કે મારા ભાઈઓને તો ખબર નથી, પણ આને તો ખબર છે ને, આ કાંઈ એમ કરે? કોઈ પૂછે કે તમે હું લાડવામાં જોવો છો, તો મારે એમ કહેવાય કે આમાં ઝેર છે, આ ખાવાના નથી। એને ત્રિકાળ જ્ઞાન હતું, પણ પૂછ્યા વગર કોઈને કહેવાય નહીં એવું વચન હતું, વચને બંધાણા હતા, કહેવાય નહીં। એટલે કોઈએ કાંઈ ન પૂછ્યું, એટલે સહદેવે લાડવો લીધો હાથમાં, હાથમાં લઈને આમ ઉછાળ્યો। સહદેવે ઉછાળ્યો એટલે નિકુળે ઉછાળ્યો, અર્જુને ઉછાળ્યો, ભીમે ઉછાળ્યો, ધર્મરાજાએ ઉછાળ્યો, અને કૃષ્ણએ બધાય કરતા વધારે અધર જવા દીધો। તઈ સહદેવને નક્કી થયું કે આની ઈચ્છા છે, જે થાય ખાઓ, જે થાય હવે ખાઓ, બીજું તો હું। પેટ ભરીને ખાધા। ભગવાન કૃષ્ણની એવી ઈચ્છા હતી કે સહદેવ એમ કહી દે કે આમાં ઝેર છે ને ન ખાય તો એનો મહિમા હું, તો એનો મહિમા હું? કૃષ્ણ કે ખાઈને મરવા ન દઉં એ હું, ખાઈ જાય ને મારા ભક્તનો વાળ વાકો ન થવા દઉં ને એ હું। હો જાઓ હોશિયાર તો સદા ધણી આગે, દિલ સાબિત તો ફિર ડરના ક્યાં। જે ભક્તોએ શુદ્ધ હૃદયના ભાવથી પરમાત્માનું ભજન કર્યું, એની પળ પળ સહાય રહી છે। મીરાનું ઝેર પસાયું છે, આ બધા પ્રગટ પ્રમાણો પડ્યા છે। દગદગતા થંભની અંદર પ્રહલાદને બથ ભરાવવાની હતી, છેલ્લી પરીક્ષા થંભની પ્રહલાદની। 5 દાંતોનો 66 મણનો એવો થંભ બનાવ્યો અને એવો ધગાવ્યો કે થંભ ઉપરથી પક્ષી ઉડતું ઉડતું નીકળે તો ઝડફાય અને પડી જાય।
એવો ધગાયો, લાલ ગુમ થઈ ગયો. તે જરાક પ્રહલાદના મનમાં કમકમાટી થઈ કે "એ નાથ, હવે તો તું ઉગાડતો છે, બાકી કેમ થાય?" જરાક પ્રહલાદના મનમાં એમ થયું, જરાક અમથું. થંભમાં નજર કરી તો લાલ કીડીની એક આયર થંભમાં ચડે ને એક ઉતરે. પ્રહલાદને એમ થયું, મારો નાથ તો મારી પેલા આમાં આવી ગયો છે, મારો નાથ મારી પેલા આમાં આવી ગયો, કે મૂકી દો જલ્દી, બથ ભર લો. દેવતાઓને એમ થયું કે આ પ્રહલાદને મરવાનો એટલો હરખ શું હોય છે, પણ એને ઠાકર દેખાતો હતો. પ્રહલાદની માથે હિરણ્યકશિપુ કોપ્યો, થંભ દગાવ્યો એનો તાત અગ્નિમાં વાલે કીડી ચલાવીને થંભમાં કીધો છે, વાસ પ્રભુ તારા બાનાની પતરા, કે બાનાને માટે દુઃખ પડે તો કોણ જપતો તો તારા જાપ. બધા પ્રમાણો છે કે એનું ભજન કરે અને પળ પળવાર ત્રણ લોકનો નાથ સહાયમાં રહે છે. ઓજા હોશિયાર, બીજા બધા હોશિયારીના પોઈન્ટોને એક બાજુ મૂકી, બુદ્ધિનો ડખો એક બાજુ મૂકી, જો દી ઘેરે હોય ને તો મનુષ્ય અવતારમાં ઈશ્વર ભજનમાં હોશિયાર થવાની જરૂર છે. ધંધો કરવાની છૂટ, બિઝનેસો કરવાની છૂટ, કામ ધંધા કરવાની છૂટ, કારણ કે વ્યવસાય કર્યા વિના તો કેનું ગુજરાન હાલશે વાલા. એ બધું કરવાની છૂટ, પણ એની હારે હારે આપણા જીવનના સાર્થકનો તો કંઈક વિચાર કરવાનો કે નહીં કરવાનો, કે નહીં કરવાનો. કોકનું કલ્યાણ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ હવે આપણું તો કરવું, આપણું સુધારવાનું નહીં, આપણું નહીં સુધારવાનું. બાદશાહ અને પ્રધાનમંડળ બેઠું તો એક દી બાદશાહે એના પ્રધાન લવાને કીધું કે લવા, હું તને કેવો વાલો લાગુ? કે બાપુ એમાં શું કહેવાનું હોય, તમારામાં તમારું ગુજરાન છે, તમારાથી વધારે વાલું શું હોય? તમે મને બહુ વાલા, એમ નહીં કે હું તો આયરે બેઠા હોય અને મારીને તારી દાઢી આયરે હળગે તો કોની પેલા ઠાય? કે બાપુ બે લહર કા મારી દાઢીએ માન લઉં, પછી તમારી ઠારો કે બસ હવે ડાયો. પેલા પોતાનું સુધારે ને એ ડાયો છે. પેલા પોતાનું સુધારે, પોતાના જીવનની સાર્થકતા કરે, એ ડાયો છે. તો આપણે આપણા જીવનનો નહીં વિચાર કરવાનો. મનુષ્ય અવતાર મળ્યો છે તો ઓજા હોશિયાર સદા ધણી આગે, જે ઈશ્વર ભજન કરતા, ભક્તિ કરતા પુરુષાર્થ કરે, એ પુરુષાર્થમાં સહાય કરવી એ ઈશ્વરની ફરજમાં આવી જાય, એ ઈશ્વરની. અને આપણા ઘરના શબ્દો નથી, તમારા ઘરમાં ગીતાજી પડી હોય તો વાંચી લેજો. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર એમ કીધું કે અર્જુન કર્મ કર પણ મારે પરાયણ રહીને કર. મારે પરાયણ રહેનાર મનુષ્યનો યોગ છે એમ હું હલાવું છું, ગીતાજી. પણ આપણે ભરોસો જ ન આવે તો કેમ કરવાનું? ભરોસો ન આવે તો ગીતાજીની આરતી એ ઉતારતા હોય ને પૂજતા હોય, પણ વચનને કંઈક માન્ય તો કરો ભાઈ, એના વચનને કંઈક માન્ય તો કરો. ઓજા હોશિયાર તો સદા ધણી આગે, જે નામ ભજન કરે એને બે લાભ થાય છે. એક ઈશ્વરની સહાયતા રહે છે, જીવનની અંદર સુખ શાંતિ રહે છે. જેના ઘરમાં ભક્તિભાવ હોય, અહીંયા કજિયા કલેશો નથી રહેતા. આ રીતે પણ સુખાકારી રહે છે, ઈશ્વરની સહાયતા રહે છે, કર્મના બંધનમાંથી મુક્તિ થાય છે અને પુણ્યની શરૂઆત થાય છે. પુણ્યની શરૂઆત થાય, કર્મમાંથી મુક્ત થાય છે. ઈશ્વર ભજનથી કર્મ બળીને ભસ્મ થાય, આ આપણા શાસ્ત્રોનો અને વેદોનો મત છે. મનુષ્ય માત્ર કર્મના ભારનો તો ભરેલો, મનુષ્ય માત્ર નહીં, જીવ માત્ર કર્મના ભારનો ભરેલો માણસ છે. જીવ માત્ર કર્મના ભારનો ભરેલો છે. ઈ કર્મના બોજામાંથી મુક્ત થવું હોય તો ભજન છે. શાસ્ત્રો એમ કહે છે કે એક નિમિષ માત્રનું નામનું ચિંતવન
કર્મના કરજમાંથી જીવને છોડાવી દે છે. ભલે ને ઢગલા ને ઢગલા પીડ્યા હોય, અને ઢગલા ને ઢગલા છે જ, આ તો આપને ખબર નથી. આપણા જીવનમાં કાંઈ ન હોય ને ઓશિતાનો કાંઈક આફત આવીને ઊભી રહી, આપને એમ થાય કાંઈ ક્યાંથી આવ્યું, આ પડ્યું જ તું, હા પડ્યું જ તું, પણ અત્યારે એ કર્મ તારો બદલો લેવાને માટે તૈયાર થયું છે. એ તારું કર્મનું કરજ પડ્યું જ તું. ઢગલા ને ઢગલા જન્માંતરોના ખડકાયેલા પીડ્યા છે. જન્માંતરોના ખડકાયેલા કર્મના ગંજના ગંજ પીડ્યા છે. કેટલાય જન્મ લઈ તો આમાંથી છુટકારો આવે એવું નથી. એ સંસિદ રૂપી કોઠી જે કર્મોની ભરી છે એને બાળીને ભસ્મ કરવી હોય તો એનું નામ સ્મરણ છે. નામ સ્મરણથી કર્મ બળી અને ભસ્મ થઈ જાય છે. કર્મ બળીને ભસ્મ થઈ ગયા પછી ડર છે ને, તમારી માથે લેણું હોય બરાબર, તો તમને ડર લાગ્યા કરે કે રવિવાર છે એટલે લગભગ આજ ઉઘરાણી આવશે. પછી ઈ જ શેરાનો કોઈ માણસ હોય ને તોય તમને લેણિયા તો દેખાય. તમારી ઘેરે ઈ જ શેરાનો કોઈક શેટી તે આવતો હોય પણ તમને લેણિયા જ દેખાય એટલે તમે તરત બાથરૂમમાં કરી જાઓ, બરાબર. કરજ છે એટલે લેણિયાત આવવાની બીક છે ને. તમે ટિકિટ લીધા વિના તમે રેલવેમાં બેઠા હો એટલે ગમે એવો ટ્રાય વાળો બીજો માણસ ચડે ને તોય તમને ટીટી જ લાગે. એ તમને જ્યાંથી બેહો અને સ્ટેશને ઉતરો ત્યાં સુધી ટીટી ટીટી જ થયા કરે તમને. પણ રિઝર્વેશન હોય ને ટિકિટ હોય તો ટીટા ભલે ના આટા માર્યા કરે, તમને કાંઈ ડર ખરો? ડર ખરો? એમ ઈશ્વરના નામનું ચિંતન કરી બ્રહ્મજ્ઞના પ્રાગટ્યથી જેણે કર્મ બાળી નાખ્યા એને જમનો ડર નથી. દિલ સાબિત ડર નાખ્યા. જે કર્મના ગંજમાં જેને સત્ય જ્ઞાનની શિનગારી લાગી ગઈ, કર્મ બળીને ભસ્મ થયા, એને જમનો ડર મટી ગયો. ને જમનો ડર જેને મટી ગયો, જેના કર્મ બળી ગયા, ડર મટી ગયો, એ શું કહે છે કે સુનમાં શેર રસાયું, વસ્તી કીધી ઉજળ, કાળ ઊભો ઊભો સ્તુતિ કરે ને જખ મારે જમરાય, એમને વૈદ મળ્યા ગુરુદેવ, ગોળી રે આપી છે જ્ઞાનની. હરેક આત્મ અમર રહूंगा, काल से नहीं डरूंगा, मैं गुरु का भजन करूंगा, प्रेम नगर में जाके बैठे ज्ञान के गोले मारूंगा, काल कोट का नाश करूंगा न जम का शीश उतारूंगा. એટલે આટલી બધી નિર્ભયતા આવી ગઈ કે કરજ નથી તો આપણી પાસે જમ આવે શું કામ? આવે શું કામ? પણ કરજ હોય એટલે ડર લાગે કે ન લાગે? લાગે કે ન લાગે? હમી હાંજમાં કૂતરું આપણા ગઢડાળું મોઢું રાખીને રોવે ને એટલે ડર લાગે. તગડ તગડ બટા આપણા ગઢડાળું મોઢું નથી ને, કૂતરા જમ પાળે છે ને માણા નથી પાળતા. ડર લાગે કે ન લાગે? લાગે ને. ભક્તમાળની અંદર નાભા ભગતે એવું લખ્યું છે કે જે સામાન્ય જીવ ઈશ્વર ભજન વિના જિંદગી જીવી ગયો છે એને યમ રાજા લેવા આવે, અને જે ભક્ત છે જે ભગવાનનું ભજન કરે છે એને ધર્મ રાજા પોતે લેવા આવે છે. એને ડર છે એનો. हो जाओ होशियार, सदा धनी आगे दिल साबित, तो फिर डर ना क्या. दिल ने साबित કરી લ્યો તો ડરવાની જરૂર ક્યાં છે? પણ દિલ સાબિત ભજન વગર થાતું નથી ને. ભજન વગર કર્મનું કરજ ભરાતું નથી. ભજન વગર કરજ ભરાતું નથી. એની પહોંચ મળતી નથી. જેણે ભજન કર્યું, કર્મ જેના ખપી ગયા એને એની પહોંચ મળી એટલે આ બોળ કરે, એટલે એ કહી શકે, આપણે ન કહી શકીએ. દિલને સાબિત કરી લેવું હોય, કર્મના કરજમાંથી મુક્ત થવું હોય તો કર મન ખેતી, લે મન ચેતી, રાત દિવસ અબ સોના ક્યા,
આઈ ગયા પંખી અને સૂકી ગયા ખેતી, તો કણ વિના કુશ લેના ક્યાં. કર્મન ખેતી. કઈ ખેતી? કે સમરણ રૂપી ખેતી. કેવી ખેતી? સમરણ રૂપી ખેતી કરીને કમાઈને હાંસલ કરી લે. કર્મન ખેતી લે મન ચેતી. ચેતવા જેવું હોય તો આવડું આ છે. મનુષ્ય જીવનમાં ચેતી કોણ ગયો? કે જેણે ભગવાનનું ભજન કર્યું ની ચેતી ગયો. તમે જોજો, સાધુ સંતોનો દેહ વિલય થાય એટલે એને માટે આ શબ્દ આપણે વાપરીએ છીએ કે બાપુ હમણાં કેમ દેખાતા ખબર નથી, તો કે ચેતી ગયા. બાપુ હમણાં ચેતી ગયા. હે ચેતી ગયા? કે હા, એ તો ચેતી ગયા. એટલે દેહ પડ્યો પછી ચેતી ગયા. ચેતી ગયા એટલે એને માટે એ શબ્દ વપરાય છે. એ મનુષ્ય દેહ કરીને ચૈતન સ્વરૂપમાં ભજન કરીને ભળી ગયા ને એને ચેતી ગયા કહેવાય છે. એને કર્મન ખેતી લે મન ચેતી, રાત દિવસ અબ સોના ક્યાં. મનુષ્ય જન્મ મળ્યો છે તો સમરણ રૂપી ખેડ કરી લે, કમાઈ કરી લે. રાત ને દિવસ ઊંઘમાં કેમ કાઢશો? તે કોઈ માણસ હું 24 કલાક સૂતો રહેતો હોય છે. આ સંત એમ કહે છે કે રાત દી સોના ક્યાં. કે અજ્ઞાન રૂપી ઊંઘમાં રાત દી નહીં, આખી જિંદગી વહી જાય છે. કોઈ સદગુરુ જગાડવા વાળા ન મળે ને ભાઈ, તો એક રાત ને એક દીની વાત તો એક બાજુ મૂકો, જિંદગી નહીં જન્માંતરો આમનમ ઊંઘમાં હિલા જાય છે, આમનમ વયા જાય છે. અજ્ઞાન રૂપી ઊંઘમાંથી જાગવાનું છે. બાકી આ નિંદ્રા તો દેહના આરામ માટે દરેકને જોઈ. સંત હોય તો એને દેહને આરામ આપવો પડે, ઋષિમુનિઓ હોય તો એને આપવો પડે, અને 3 લોકના નાથ ભગવાન અવતાર લઈને આવ્યા તો એને દેહને તો આરામ આપવો પડે ને. દેહને આરામ ન મળે તો કંઈક બીજું આગા પાછું થાય કે ન થાય. આ નિંદ્રાની તો જરૂર છે ને આ નિંદ્રા કુદરતે આ દેહના આરામને માટે સર્જેલી છે, કુદરતની સર્જેલી છે. એની જરૂર છે. પણ અજ્ઞાન રૂપી ઊંઘમાં રાત દી ઊંઘતો આ તારા શ્વાસા લૂંટાઈ જાય છે. કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, મોહરૂપી, ગર્વરૂપી, છળરૂપી, અહંકારરૂપી પંખી તારા શ્વાસારૂપી કણને ચણી લે છે. તારા શ્વાસા વેડફાઈ જાય છે. મનુષ્ય અવતારમાં જેટલા શ્વાસા નક્કી થયા ને, કેટલાય જન્મના પુણ્યને લઈને આ ખેતર પાક્યું છે. કેટલાય જન્મને લઈને આ ખેતર પાક્યું છે, પણ શ્વાસાને આપણે વેડફી નાખ્યા. એક જૂના જમાનાની વારે વારે આપણે વાત કરીએ છીએ કે ખેડૂત નવાણ જમીન ખેડતો હતો, હળ હાંકતો હતો. એમાં એક હળની અણીએ હાંડલું નીકળી આવ્યું, અને હાંડલાની અંદર અમૂલ્ય રત્નો હતા. પણ આને એવી કાંઈ ખબર નહીં કે આને રત્નો કહેવાય. હાંડલું નીકળ્યું કે ઓહો, લાહી જમીન ક્યાંય પથ્થરો જણતો નથી ને આ કોઈ કેવળી પથ્થર, આવા હારા પથરાનું હાંડલું ડાયટું લાગે છે. આ 5 વીઘાનો બાજરો પાક્યો છે તે પંખી ઉડાડવામાં ભારે કાંઈ આવશે. મેળો નાખી અને એ માટલામાંથી આખું ખીસું સવારમાં ભરલી અને ગોફીને ચડાવી એક પછી એક પંખી ઉડાડવામાં જવા દઈએ. આમ બાજરો પાકી ગયો ને આમ પાકી રહ્યો ને આમ આંડલું થઈ ગયું. બાજરો પાક્યો એટલે તૈયાર કરી વેચી ને પૈસા આવ્યા એટલે જેને ત્યાં લેણું હતું, એક મોટા ઝવેરી શેઠ એનું પાસે થોડુંક લેણું હતું, ત્યાં ગયો. ખીસું ઊંધું વાળ્યું કે લે શેઠ તારા થાય એ ગણી લઈને બીજા પાછા દે. ભેરો ઓલો એક પાસીકડો ખીર્યો હાંડલાવાળો ખિસ્સામાં રહી ગયો હતો. બરબારી શેઠની એના ઉપર નજર ગઈ. પટેલ આ હું? કે આનું તો મારે એક આખું નવી જમીન ખેડતો તો આંડલું નીકળું ને હૈખે 4 વીઘાનો બાજરો પાકી ગયો. એટલે તે આ પાસીકડે પંખી ઉડાડ્યા કે તઈ બીજોને શું કરવાનું હોય? અરે ગાંડા ભાઈ, આની કિંમત નો કાંઈ એવું રત્ન છે. મારી બધી સંપત્તિ તને દઈ દઉં તો આ રત્નની કિંમત અંકા એમ નથી ને ત્યાં પંખી ઉડાડવામાં કાઢી નાખ્યું. મને શું ખબર કે આ એટલું કિંમતી છે? તે કોઈ સમય એવો અજ્ઞાન છે
કે હળની અણી આ માટલું રત્નનું નીકળ્યું એને પંખી ઉડાડ નાખે એવું કોઈ બને ખરું? બે આડા લૂસ હોય ને એ પીરું ફૂદડું હોય તો આમ જોવે કે ન જોવે? આપણી દશા આવી જ છે. કેટલાય જન્મના પુણ્યને લઈને મનુષ્ય દેહરૂપી હાંડલું તમને મળ્યું છે. મનુષ્ય દેહના જેટલા શ્વાસા એ એક એક રત્ન છે. જેટલા શ્વાસા નિર્માણ થયા છે લેવાના એક એક રત્ન છે. પણ આ અમૂલ્ય શ્વાસાને આપણે ગોફણે ચડાવીને જવા દીધા. સવારથી સાંજ સુધી અલગ મલકની પંચાયત કરવા સિવાયનો ધંધો નહીં. શ્યાર પોર લેન દેન મેં ખોયા, શ્યાર પહર રહ્યો સોઈ, એકેય પોર હરિભજન ન કિયો તો ને તો કુશળ ક્યાંથી હોય. આમનો સાસા ખોઈ નાખ્યા. માટે સંતો કે આને ઉડાડી ન નાખતા. એક એક શ્વાસાને લેખે લગાડો. તો શ્વાસાને લેખે લગાડવાને માટે શ્વાસે શ્વાસે નામ ભજ. વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કી ફિર આવન હો કે ન હો. શ્વાસે શ્વાસે નામ ભજ. નામ ભજન વિનાનો વૃથા શ્વાસ ખોઈ નાખમાં 12 આંગળ બારો નીકળો એ પાછો મળવાનો નથી. પાછો મળવાનો નથી. માટે કર્મન ખેતી સમરણ ખેતી કરજો તમે. વેરો ગુરુજીને ભરજો, મારા પ્રાણ પટેલિયારે સમરણ ખેતી કરજો. પાકે ખેતર ત્યારે સડી જાય જે મેળે, ધ્યાનના ઢગલા કરજે. જ્ઞાનના ગોળાને જ્ઞાનની ગોફણને શબ્દના ગોળા પરે પરે નજરું કરજે. હે મારા પ્રાણ પટેલિયા સમરણ ખેતી કરજે. સમરણ રૂપી ખેતી કરજે. પાકે ખેતર એટલે સડી જાય જે મેળે અને ધ્યાનના ઢગલા કરજે. આ ખેતર મનુષ્ય અવતાર મળ્યો ને એમાં ગુરુ મળ્યા ને ખેતર પાક્યું છો વાલા. મનુષ્ય અવતાર મળ્યો ને આ ધ્યાન દ્રષ્ટિ આપનાર જેને ગુરુ મળ્યા ને ભાઈ, આ ખરું ખરું ખેતર પાક્યું છે. હવે ધ્યાનના ઢગલા કરો, ધ્યાન કરો કે તમારા શ્વાસા આ પંખીડા લૂંટી ન જાય એનું ધ્યાન. પળે પળ નજર રાખો, પળે પળ ધ્યાન રાખીને જીવન જીવો. કીધું એમ કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરવાની છૂટ છે, પણ એની આરે ભજન ન ભૂલવું. ભજન ન ભૂલવું ને ભજન કરવા ભક્તિ કરવાને માટે કામ ધંધા છોડવાની જરૂર નથી. એ કરવાના તો શાસ્ત્રોએ આદેશ કરેલા છે. ગીતાજી વાંચો, ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કર્મ કર અને કર્મ નહીં કર તો ભિખારી થાઈશ. તમે કામ ન કરો તો શું થાય? કોકના ઓશિયાળા થવું કે ન થવું? મનુષ્ય દેહ જેવો દેહ મળ્યો ને કોકના ઓશિયાળા શું કામ થાય ભાઈ? શું કામ ઓશિયાળા કોકના થાય? વ્યવસાય કરવાની શાસ્ત્રો નથી ના પાડતા, પણ નીતિ ધર્મને ધ્યાનમાં રાખી, ભક્તિભાવને ધ્યાનમાં રાખીને, ઈશ્વર ભજનને ધ્યાનમાં રાખીને વ્યવસાય કરો. અને તમારા પ્રારબ્ધમાં હોય તો હું એમ કહું છું, લાખો હું કામ કરોડો કમાવને, પણ હક નીતિથી કમાઈજો. હક નીતિથી કમાઈજો. અનીતિનું ધન તમારા ઘરમાં આવ્યું ને એટલે કેટલાય દુર્ગણો લ્યાવશે, કેટલાય 15 જાતના અવગુણ ભેળા આવશે અને તમારા ઘરની અંદર કલેશો ઊભા કરશે અને કંઈક પ્રકારના ઉત્પાતો ઊભા કરશે. નીતિનું ધન છે ને એ તમને સુખ શાંતિ આપશે. આ બધા મત છે, આ બધા પણ દેખા દેખીએ જગત ચડ્યું છે એટલે કોઈને એ કાંઈ વિચારવાનું થતું નથી. હવની હાયરમાં આપણે આવી જાય બસ એવડું એ જ ધ્યાનમાં છે. બીજાની હાયરમાં આવવાના મનસુબા કરો, સંતોની હાયરમાં આવવામાં તમને શું તકલીફ પડે? હે તો આવોય મનસુબો કરો ને સંતોને, કારણ કે સંતો થયા એ મનુષ્ય દેહ કરીને થયા ને, માને પેટ જન્મ લઈને થયા કે આકાશમાંથી ઉતર્યા છે. ક્યાં ક્યાં જૈનમાં અને સંતોની હાયરમાં આવ્યા કે ન આવ્યા, મનસુબો કર્યો હતો. હે વાળીઓ ભીલ હાવ સહેલી સહેલી કોટી હતો, લૂંટવાના ધંધા કરતો તો મનસુબો કર્યો, ઋષિ મુનિઓની લાઈનમાં આવ્યો ન આવ્યો? તો પછી આવડો આવી કોક દી વિચાર ન કરવો જોઈએ કે આ લાઈનમાં આવવા જેવું છે, બીજી લાઈન કરતા આ લાઈન. હા એમ છે બાપુ. હે આ લાઈન હારામાં હારી છે નથી? તો એ પછી જે લાઈનમાં ભગવાન મળે એ લાઈનમાં આવો ને શું વાંધો છે? શું વાંધો છે કાંઈ?
કર્મન ખેતી લે મન ચેતી, ચેતન હારા કોઈ શેતી જાય જો નહીં તરસે હેરાની, દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का। चेतन हारा શેતી જાય જો નહીં કરા હેરાની નો કોઈ પાર નથી, દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का। પાની તમે કર્મ કરવામાં સ્વતંત્ર છો, ભોગવવામાં નથી। 84ના દેહમાં નજર કરો, મનુષ્ય દેહે કરેલા કર્મના એ બધા ભોગવટાના દેહ છે। પછી અહીંયા કાંઈ આગું પાછું થવાય એવું ખરું? કાંઈ બોલાય એવું ખરું? કાંઈ થાય એવું ખરું? એ તમારી ગમાણે ગાયું ભેંસું બાંધ્યા, તમે છોડો તો એ છૂટે ને બાંધો એટલે બંધાઈ જવું પડે, જે નાખો એને ખાવું પડે। બીજું કે એના અમૃત જેવા દૂધ, દહીં, માખણ, ઘી એ કોને ખાવાનું? એને કડપ દૂધ તમારે ખાવાનું ને એને કડપ ખાવાની। આ શું છે? આ શું છે? આ બસ આ એમ છે, એ સમજી જ લેવાનું છે। ભોગવટો દીધા વિનાનો છૂટક્યો નથી, ભોગવટો દીધા વિનાનો છૂટક્યો નથી। એટલે ચેતનારા શેતી જાય જો નહીતર સે હેરાની, દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का। નદીનો પ્રવાહ હાલ્યો જાય એમ સંસાર પ્રવાહ હાલ્યો જાય છે। તો ભાઈ મનુષ્ય અવતાર મળ્યો છે, ભલે કદાચ આપણે જિંદગીમાં કાંઈ ન કરી શક્યા હોય તો કાંઈ નહીં, પણ કોઈ સંતની શાન લઈ તો કાસા પિત્તળે હોના બની ગયા છે। પંજા લગ્યા ગુરુ પારસ કા, ગુરુ ગમથી એક નામ પકડ લે જીતી બાજી, અને હારો ક્યાં કાસા પિત્તળે હોના બની ગયા છે। કાસા પિત્તળ હું કાટે લોઢા હોલ ઓલા હોના બન્યા બાપુ, કાસા પિત્તળની ક્યાં કરો છો? હાવ કાટેલા લોઢા હોલ ઓલા હોના બન્યા। જેસલ કેમ હતા કોને નથી ખબર? કોને નથી ખબર? કેવડું એનું પાપ એને પોતાના મુખે જ પોકાર્યું છે। તોરલબાઈએ પૂછ્યું કે જેસલજી કેટલા કર્યા એટલે આ વાણમાં તોફાન ઉપડ્યું છે, આ દરિયામાં નાખી દો પાપ। કેટલા કર્યા છે તો કયો કે દેવી ઘણા એમ નથી, છતાંય કહું કે ગોંદરેથી વારેલ ગાય ને ડુંગરે દાવ લગાડ્યા, ને માત પિતાને દુભાવ્યા, ને બેન ભાણેજને દુભાવ્યા, ને પરણવા જાતી જાનુને લૂંટીને સરોવરની પારો તોડીને પશુ પંખી કેટલા માર્યા, મરગલા કેટલા માર્યા, એની કોઈ ગણતરી નથી। ને છેલ્લે ન પૂરું પડ્યું એટલે છેલ્લે કહી દીધું કે જેટલા માથાના વાળ ને એટલા દેવી કર્યા છે। હે એટલા કર્યા છે કે કાંઈ વાંધો નહીં, પણ પાપને પોકારને ધર્મને સંભાળતો તારી બેડી ન બુડવા દઉં। પાપને પોકારી નાખ અને ધર્મને યાદ કરી। અને આપણું અવળું નથી, પાપને દાટીએ છીએ અને પુણ્યને વેરી નાખે। ખેડૂત દીકરાને ખબર પડે કે ઉપર દાણા પીણ્યા હોય ને પંખી સણી જાય ને દાટે એ ઉગે, પાપ દાટે એટલે હાળું ઉગે? ઉગે કે ન ઉગે? પાપ બધા દાટે છે કે નથી દાટે? પાપ પોતાની ભૂલ કોઈ આમ જાહેર કરે કે આપણે આટલી ભૂલ કરી ગયા છે, ભૂલ કરી હોય તો પોતાની જાતને ડાઈ જ માયના કરે। ભૂલ કરતો હોય ને પોતાની જાતને ડાઈ જ માયના કરે, કોઈ પોતાની ભૂલ જાહેર કરે છે? પાપને દાટે છે ને પુણ્ય કર્યું હોય તો બજારે ઢોલ લઈને નીકળે, મેં એટલું પુણ્ય કર્યું, મેં એટલું પુણ્ય કર્યું, કે નહીં? ખોટું નથી? પુણ્યને દાટો ને પાપને વેરી નાખો, પાપને વેરી નાખો। પાપને જાહેર કરી દો તો બધા થોડું થોડું લઈ લે, નિંદા કરી અને આપણા પાપને લઈ લે, પણ આપણે દાટી દઈએ છીએ, આપણે દાટી દઈએ છીએ। તો આવા કાસા પિત્તળ હોના બની ગયા, બારવટિયા બ્રહ્મરૂપ બની ગયા કે હા બની ગયા ને? આ શાસ્ત્રો સાબિતી આપે છે। કાસા પિત્તળ સોના બની ગયા, શેનાથી બન્યા ભાઈ? કે પંજા લગ્યા ગુરુ પારસ કા, ગુરુ પારસનો પર્સ થઈ ગયો તો કાસા પિત્તળ સોના બની ગયા। પારસની ઉપમા સંતોને છે ભાઈ, એના પરમાત્માના નામને છે પારસની ઉપમા। પારસ નામનો જો કોઈ પથ્થરો હોય તો વિજ્ઞાન કેમ ગોતતું નથી? એટલું બધું વિજ્ઞાન, સરકાર વિજ્ઞાન દ્વારા એટલા સંશોધન કરાવે છે, તો એને પારસ ગોતવાનું સંશોધન નહીં કરાવવું જોઈએ?
નહીં જ કરે. આટલા વર્ષોથી પારસના દાખલા દેવાય પણ અટાણું સુધી તમે ક્યાંય સાંભળ્યું? હવે તો દેશ વિદેશની યાત્રાઓ લોકો કરે છે. કોઈ એમ કીધું ઓસ્ટ્રેલિયા ગયા હતા, આફ્રિકા ગયા હતા, અમેરિકા ગયા હતા, ત્યાં અમે પારસ જોયો ને પ્રદર્શનમાં મૂક્યો. કીધું અટાણું દીમ કોઈએ કીધું? દ્રષ્ટાંતો દેવાય છે પણ અટાણ સુધીમાં ક્યાંય પારસ કોઈએ જોયો ખરો? એ ઉપમા સંતોને છે. સંતોના સમાગમ કર્યા તો આવા કેટલાય કાસા પિત્તળ હોના બની ગયા બાપુ. કેટલાય કાસા પિત્તળ સોના બની ગયા. પણ સંગ કરવો જોઈએ. સંગ કરવો જોઈએ. કાસા પિત્તળ સોના બનેગા, પંજા લગ્યા ગુરુ પારસ કા, ગુરુગમથી એક નામ પકડ લે. ગુરુગમથી નામ પકડ લે. જીતી બાજીને આરોગ્ય. જો ગુરુગમથી નામને પકડી લે તો તારી બાજી જીતમાં. સદગુરુ સુકારવાને કરવા કે સાધનાની સાવી સમજવા માટે? ગુરુ શું કામ કરવા ભાઈ? કે સાધનાની સાવી સમજવાને માટે. સાધ્ય આત્મા છે, સાધક આપણે છીએ. હવે સાધનાની ચાવી કોઈ સદગુરુના ચરણેથી સમજવી છે. સદગુરુ મળે ને સાધનાની ચાવી બતાવે તો અત્યારે આ સાધક સાધ્યને મેળવી શકે એમ છે. મનુષ્ય જીવનમાં સાધ્યને હાંસલ કરી શકાય એમ છે પણ સમજણ વિના સાધન શું કામનું? જ્યાં લગી જીવપણું ન જાય, કહે મૂળદાસ સંત સમજા ખરાક, જો ગુરુ ન મળે તો મુક્તિ કેમ થાય? કેમ થાય? સાધનાની ચાવી બતાવનાર સદગુરુ સંત છે તો અત્યારે મનુષ્ય અવતાર મળ્યો એ સોનું બનવાનો યોગ આવ્યો છે. જીવનો બ્રહ્મ બનવાનો યોગ આવ્યો છે. મનુષ્ય અવતાર મળ્યો એ યોગ આવ્યો છે. પણ હવે આવા પારસ કોક સદગુરુ મળી જવા જોઈએ અને સાધનાની ચાવી બતાવે. જો આપણી વૃત્તિ સત્યનામ પારસને પરસી જાય તો વૃત્તિ બ્રહ્માકાર બની ગઈ, આકાશા પિત્તળ સોના બની ગયા. પણ ક્યારે બન્યા કે પંજા લઈ ગયા ગુરુ પારસ કા, સદગુરુ કૃપા થઈ જ્યારે એની કરુણાનો હસ્ત માથે મુકાણો ને થઈ. ગુરુગમથી આ એક નામ પકડ લે. ગુરુગમ દ્રષ્ટિથી નામને પકડી લે. કોઈ પણ સંત હોય ભાઈ, દરેક સંતોની મહાનતા શેનાથી? હાલો ઈ કયો. નામ ભજનથી. સંતોની મહાનતા શેનાથી? એ આપણી જેમ માને પેટ જૈનમાં આપણે જેમ વ્યવસાય કરી એમ એ વ્યવસાય કરતા હતા. એને બાળ બચ્ચા બીજું ત્રીજું ગ્રસ્તી સંતો ડગલા બંધ થઈ ગયા છે. અને જેણે વેદની ઋષાઓ લખીને એ ઋષિ મુનિઓય ગ્રસ્તી જ છે. એ ઋષિ મુનિઓય ગ્રસ્તી જ છે. એ કોઈ આકાશમાંથી ઉતરેલા નથી પણ આ સમજણ લીધી, આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું. કાસા પિત્તળ સોના બનેગા, પંજા લઈ ગયા ગુરુ પારસ કા, ગુરુગમથી નામ પકડ લે તો જીતી બાજી છે. હારો ક્યાં? તારે તારી બાજી જીતમાં છે. હારો ક્યાં? કબીર સાહેબ કે જીતી બાજી તુમ ક્યાં હારો, એ તેરો અવસર ભારી, કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો, સત્ય રાહ હમારી. હું સત્ય વાત કહું છું કે મનુષ્ય અવતાર મળ્યો ને જો તમને સદગુરુ મળ્યા હોય, નામની ઓળખાણ કરાવી હોય તો તમારી બાજી જીતમાં છે. તમારી બાજી જીતમાં છે. હવે હું કાં મારો છો આળસમાં, પ્રમાદપણામાં, બેદરકારીમાં? શા માટે તમારા આયુષ્યને ખોઈ નાખો છો ભાઈ? આવો અમૂલ્ય અવતાર વારે વારે મળતો નથી. અબનો બની તો પછી ફિર ક્યાં બનેગી? મનુષ્ય દેહ તો જે ફિર ના મિલેગી. મનુષ્ય અવતાર પછી ફરીને મળવો દુર્લભ છે. બાકી કમાઈ કરે એને મળે છે. કમાઈ ન કરે એટલે મળવો દુર્લભ છે. એટલે આપણા વિધિ વિધાનની અંદર માણસનું મૃત્યુ થાય તે છેલ્લી ઘડીએ મોઢામાં દહીંનો ફોદો હું કામ મૂકે? દહીંનો કે આવડો આ ગમે અહીંયા જન્મ લે, દૂધ તો બધીએ મળશે પણ માણા નહીં થાય, દહીં ક્યાંય નહીં મળે. ભલે શાકતો જાતો. દૂધ તો ગમે અહીંયા 84ના જીવમાં ગમે અહીંયા જન્મ લઈ અહીંયા મળે પણ દહીં આને ક્યાંય નહીં મળે. એટલે ભલે હવે છેલ્લે છેલ્લે શાકી લે. તોય મૂકવા વાળાને ભાન નથી કે આ એના ફોદા મુકાય છે. આ જાગૃતિ આપણા માટે છે ને.
હે ઘીની ગાયને એવો લાડવો મૂકી દે છે, આવો લાડવો ખાધો તમે કોઈ દી? જમીન માથે ગહીને મૂકી દે છે. મૂકવા વાળાને ભાન છે કાલે આપને આવો ઠપકાર છે ને, આવો ઠપકાર છે ને, પણ એ તો જટ પતાવો એટલે નાસ્તા પાણી કરી લઈ. હે એવું નથી, એવું નથી. તો આ 99 નદીઓ, નવરંગ નાળા, 7 સાયર જળ ઊંડા ક્યા, ઓજ ભરી કાયા દલ ભીતર, હવે નદીઓ કા જળ પીના ક્યા. 99 નદીઓ, નવરંગ નાળા. આમાં 999 નાયડો કહેવાય છે. એમાં 9 ઇન્દ્રિય રૂપી નવરંગ મોટા નાળા છે, અને 9 ઇન્દ્રિયોના વિષયો એ 7 સાયર છે. પણ એમાં ક્યાંય પાણી પીધા જેવું નથી. એ તો ખારા ભર્યા છે. 7 સાયર ખારા ભર્યા, મીઠી એમાં એક વીરડી. દેવી દેવતા મેળે મળ્યા, એમાં ગુણપતિ ગંભીર, ગુરુ મેં તો બની ગયા ફકીર. 7 ઇન્દ્રિયોના પ્રવાહો એ તો ખારા છે, પણ એમાં વૈસે એક મીઠી વીરડી છે. નાભી પરા એ મીઠી વીરડી છે. એ વીરડીનું પાણી પીધા જેવું છે. 7 સાયરમાં મીઠી એક વીરડી, એ પાણીડા અમને ભાવે. આ કાયામાં ખબર કઢાવો, આની હૈરું ક્યાંથી આવે. કોઈ જ્ઞાની હોય તો જાગે, કોઈ ધ્યાની હોય તો જાગે, જો તમારામાં એક નાદ બ્રહ્મનું જંતર વાગે. આ પાણી પીધા જેવું, આ મીઠી વીરડી છે. અને આ કોઈનું જે પાણી પીએ ને એ અજર અમર બની જાય છે. આ કોઈમાં જેની વૃત્તિ બોલા એ લોઢું હોનું થઈ જાય છે, એ લોઢું સોનું થઈ જાય છે. એક કે કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો. આઘે બહુ ઉયું ગયો. લાકડા કાપી, બારો બાંધી, પેરું ભાતું હતું તો ખાવા બેઠો. ભાતામાં લાડવા હતા. ખાતા ખાતા 2 લાડુ વધ્યા. ત્યાં એક વાંદરો આવ્યો. એટલે આને 2 લાડવા વધ્યા હતા, તે વાંદરાને નાખ્યા. એટલે વાંદરો ખાઈને આના ઉપર પ્રસન્ન થયો. પ્રસન્ન થયો એટલે આનો કુવાડો ઉપાડીને વયો ગયો. એટલે આને એમ થયું કે આને ક્યાં લાડવા ખવાય. પણ ધડીક થયું તો કુવાડો પાછો લઈને આવ્યો. તો કુવાડો હોનાનો. કુવાડો એને કીધું, આણે શું કર્યું? બાજુમ જોયું તો એક કુઈ હતી. એ કુઈમાં બોલીને આવ્યો. કુવાડો સોનાનો થઈ ગયો. અને એમ થયું કે હવે ભારા કોણ ઉપાડતું હતું? હવે કેટલું લોઢું છે, અહીંયા આવીને બોલી જાઓ એટલે સોના થઈ જાય ને મારે આ ભારા ઉપાડવાનું બંધ થઈ જાય. પણ ગાઢ જંગલમાં આજ આવી ગયો છું, કાયલા કોઈ જડવી મુશ્કેલ છે. પોતે પાઘડી બાંધી હતી. પાઘડીના લીરા કર્યા. એક જાડવેથી બીજે જાડવે, બીજે જાડવે ત્રીજે જાડવે, ચોથે જાડવે, એમ બાંધતો 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 બારો નીકળી ગયો. એટલે એ નિશાનીએ પાછી ઓલી કોઈ જડે ને, પાછી કોઈ જડે. આ બાંધતો બાંધતો બારો નીકળી ગયો કે કાલ આવીને લોઢું બોલીને હોનું કરી જાઓ. પણ આ સીથરડા બાંધતો ગયો ને ઓલો વાંદરો વાહેથી છોડતો ગયો. બીજે દે આવ્યો હતી, કાંઈ નિશાની જડે નહીં. એમ સંતો મહાપુરુષો તમારી નાભી પર આ કોઈની નિશાની તો સીથરડાની બતાવે છે, પણ મન વાંદરો છોડી નાખે છે. મન કાંઈ આપણું ઠેકાણે રહેતું નથી. મનનો ધડો નથી, મનના કોઈ ઠેકાણા નથી. આ મનરૂપી વાંદરું મહાપુરુષોના શબ્દોને હૃદયમાં પ્રવેશવા નથી દેતું. મન માનતું નથી. નગર હોનું બને એવી કોઈ આપણામાં છે. આપણામાં હોનું બની જાય ને. નાભી પરા એવી કોઈ છે કે એકવાર વૃત્તિ એમાં જબોળાઈ જાય, વૃત્તિ બ્રહ્માકાર બની જાય. વૃત્તિ બ્રહ્માકાર બની જાય. તો 99 નદીઓ, નવરંગ નાળા, 7 સાયર જળ ઊંડા ક્યા, આ ઓજ ભરી કાયા દલ ભીતર, હવે નદીઓ કા જળ પીના ક્યા. ઇન્દ્રિયો રૂપી નદીઓના જળ હવે પીમાં એ વિષયના રસમાં બહુ મજા નથી. આ ઘૂંટડે ઘૂંટડે પી લે
હર દમે દમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો, એ મીઠી કોઈનું પાણી પીવાની સમજણ છે. એનાથી યોગીઓ અમર બન્યા છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલથી ઉભરાય છે, યોગીઓ નિજ અનુભવથી આ અમૃત પાય છે. ક્યાં કહું રૂપ ક્યાં લહું, પ્રગટ ક્યાં સંતાય છે, દાસ લાવો હરેક દમ મેં કૃષ્ણ કૃષ્ણ સોહમ સોહમ એમ ગાય છે. હર દમે દમ નામ રટણ યોગીઓ કરે છે, અને યોગીઓ નામ રૂપી અમૃત પી અને અજર અમર પદને વાલા પામ્યા છે. અમૃત એક પીવાનો યોગ મનુષ્ય અવતારમાં જ છે, અને મનુષ્ય અવતારમાં ગુરુની શાન સમજાય એને છે. એને અમૃત પીવાનો યોગ છે ને, એને અમૃત પીવાનો યોગ છે. પણ ધરાહાર ઝેરના ઘૂંટડા ભરે એનું કેમ કરશું, એનું કેમ કરશું? પ્રેમના પ્યાલા મારા ગુરુએ પાયા, આવે અમૃત મૂકીને વીખને કોણ ખાવે? નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવાઈ નર, નહીં જાવે તન મન ધન ગુરુને હોપી દુબજા છોડી, અને હવે રહેવું છે નિર્ગુણ દાવે. ભીમ ભેટાને મારા બહુ દુઃખ ભાંગ્યા, દોઈ કર જોડીને દાસી જીવન ગાવે. નહીં જાવે જેણે અમૃતના ઘૂંટડા ભીરાઈ નહીં જાવે. એ કાયમને માટે અજર અમર મહાપુરુષોના નામ તો તમે જુઓ. પેલા યુગની અંદર ઋષિમુનિઓ થયા, હજી એના નામ એમને અજર અમર છે. હજી એના અજર અમર નામ છે, અને આપણી કાંઈ નામ નિશાનીઓ રહ્યા છે. એટલે થરાદ વિધિ રાખી છે કે 12 મહિને યાદ થાય. પણ પછી આપણે ગુજરી એટલે આપણું થાય ને બાપાનું બંધ થાય. આમાં એ તકલીફ છે. 4 થી 5મી પેઢી હરાજ નખાય છે, પછી બંધ. પછી કોઈને નામે આવડે છે, કોઈ નામે આવડે છે કોઈને કે નહીં, પછી વાત પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. એવા શ્રાદ્ધ સરાવતા તો કોટી યુગ વયા ગયા, મુવા પછી મુખ નહીં જોતા. એલા આવ્યા પુરુષને આદર ન દેતા, ને પછી મુવા બાપ નહીં ક્યું રોતા. દિલ દરિયામાં હંમેશ નાઈ લે, મન મેલા તેરા ક્યું રહેતા. રામ સરીખા સાબુ મૂકીને લા કાદવ મેં કપડા ક્યું ધોતા. શ્રાદ્ધ સરાવતા કેટલા યુગ વહી ગયા, મુવા પછી કોઈએ મુખ જોયું છે? મુવા પછી વાસ નાખવી એના કરતાં જીવતા હોય તે માનભોગ કરીને બાપાને ખવડાવો ને. બાપો નાભીમાંથી આશીર્વાદ દે, છોકરાઓ તમારું સારું થાય, ભગવાન તમારું સારું કરશે. અને એ આશીર્વાદ કોઈ દી ફગે નહીં બાપુ. એ આશીર્વાદ કોઈ પણ ધરાર આપણે જીવતા હોય તે સેટિંગ જ નથી. અમારા બાપાને મુંબઈમાં ન ફાવે, તમને નથી ફાવતું. બાપા અહીં આવે ને તમને આ કઈ થાય કાકાઓ. એ ન્યા કે બધા અહીં તમારે પટક પટક ફરવું હોય, બાપો નડે. ખોટું ખોટું. હાસવી લઈજો, હાસવી લઈજો, હાસવી લઈજો, હાસવી લઈજો. આશીર્વાદ મળી જાય. આ જાગતો જીગતો દેવ છે બાબુ. ઘરનું પહેલું તીરથ આપણા મા બાપ છે. હાચવી લેવા, એનો આશીર્વાદ લઈ લેવો. તો ભાઈ, શ્રાદ્ધ સરાવતા કોટી યુગ વયા ગયા, મુવા પછી મુખ નહીં જોતા. આવા પુરુષને આદર ન દેતા, પછી મુવા બાપ નહીં ક્યું રોતા. કરી લે બંદગી સાસા સાહેબની, અમર રહે તેરા તોતા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, આ અવસર ફરીને નહીં હોતા. ફરીને અવસર મળવો ઘણો દુર્લભ છે. તો હવે રામ નામની સોપાઈટ માંડી લે, રંગ ઓળખી લે ઈ પારસકા. સુખવણા નારી સેજ બિસાવે, જાગ જાગ મન સોના ક્યાં. રામ નામની સોપાઈટ માંડી લે. રામ નામની સોપાઈટ માંડી અને બાજીને જીતી લે. બાજીને નામનું રટણ કરીને જિંદગીની બાજીને જીતી લે.
રામ નામની સોપાટ રમવાનો યોગ એક મનુષ્ય અવતારમાં છે. રામ નામની સોપાટ રમવાનો એક યોગ મનુષ્ય સિવાય ભગવાનનું ભજન એલા કોણ કરી શકે એ તો કયો. નજર કરીને જોવો જી કરી શકે. નગર મોટા મોટા શેઠિયાઓના ઘરની અંદર પાળેલા કૂતરા કેટલા શાનભાન વાળા હોય. પિન્ટુ અહીં બે જ અહીંયા બે હાલ આપણે ગાડીમાં જાઉં, ગાડીમાં આવી જાય. બારી ખોલી રાખે, મોઢું બારું રાખીને જોતો આવે. આમ એવા પાળેલા 7-8 કૂતરાના આમ હમા બેહારી દો, પછી હું જ્ઞાન કરું છું એને ખબર પડે પડે એ હરિહરી કે હરિહરી તો માનવ કે બાપુ. આવડું કાંઈ હરિહરી કે નકર ઘણી બધી શાન બાન હોય એવું નથી લાગતું, પણ ભજન કરવાની શાન નથી. ન્યા રામ નામની સોપાટ રમવાનો યોગ એક મનુષ્યને મળ્યો છે, તો એ સોપાટ પડતી મૂકીને આપણે ગંજીપો રમવામાં નવરાનો નામ રટી લે. નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ મન છુદા ક્યાં. જાગ્રત નગરીને સોર ન લૂટે જખ મારેગા યમદૂતા. રામ નામની સોપાટ માંડી લે, રંગ ઓળખી લે પારસ કા. પારસ નામ આત્મ સ્વરૂપને ઓળખી લે નામ રટણ કરીને. એમ કે છે, એમ કે છે. રંગ ઓળખી લે પારસ કા સુખમણા નારી સેજ બિસાવે. સુરતા શબ્દમાં લાગે એને સુખમણાની પળ સંતો કહે છે. આ સુખમણાની પળની અંદર એ આત્મારામ પરમાત્મા સ્વરૂપને ઓળખી લે. જાગ જાગ મન સોના ક્યાં. સુખમણાનો તાર સાંધવાનો યોગ અત્યારે તને મનુષ્ય અવતારમાં આવ્યો છે. સુખમણાનો તાર સાંધવાનો યોગ અત્યારે તને મનુષ્ય અવતારની અંદર આવ્યો છે. શ્વાસોશ્વાસને શબ્દ આને ત્રિવેણી કહેવામાં આવે છે. આ ત્રિવેણીમાં જે શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે એમાં તારી સુરતાનો તાર સાંધ આ સુખમણાની સેજ છે. આ સુખમણાની સેજમાં સામળિયાનું મળવું થાય છે. આ સુખમણાની સેજમાં સામળિયાનું મળવું થાય છે, એનો ભેટો થાય છે. સુખમણા નારી સેજ બિસાવે, જાગ જાગ મન સોના ક્યાં. સહજ રીતે સુરતાનો તાર સંધાય એવી કોક ગુરુ પાસેથી શાન લેને ભાઈ, શાન લેને. બાકી સમજ લે અલ્લાહ અને અલખ એક હી. આઈ દેવેગા ઈ વાં દેગા. પરમાત્માના 1000 નામો તમે લ્યો, પણ 1000 નામ એટલે પરમાત્મા 1000 નથી, તો એકનો એક જ છે. નામ વિશે કોઈ દી વાદ વિવાદ ન કરવો, ધર્મ વિશે વાદ વિવાદ ન કરવો. ધર્મ અને ઈશ્વર બધાયના એક જ છે. બધાયના ઈશ્વર બીજો નથી તો લેવા ક્યાં જવાનો? હાલો ઈ કયો. સૂર્ય બીજો ખરો? ગમે એ દેશનો સૂર્ય બીજો ખરો? બધા દેશોવાળાને ખબર છે કે સૂર્ય એક જ છે. એમાં આપણે વાદ વિવાદ કર્યો. અમેરિકાવાળાને આપણે કોઈ દી કીધું કે અમારા ભારતમાં સૂરજ હોય એવો તમારે ન હોય. હો ભાઈ, અમારો ભારતનો સૂરજ કીધું એ તો બધે એ જ પ્રકાશ પાડે છે. બધે એક જ ઈશ્વર ઘટો ઘટમાં રમણ કરી રહ્યો છે. નામ ને રૂપ અનેક એટલે એ થોડા અનેક છે, એ અનેક છે. અરીસાના માધ્યમથી એક વસ્તુ 3-4 દેખાય એટલે વસ્તુ 3-4 છે, તો અરીસાના માધ્યમથી દેખાય છે. એમ આપણા અજ્ઞાનને લઈને આપને ઈશ્વર અનેક લાગે, એક જ છે. ઈશ્વર એક જ છે, એ અનેક અનેક નથી, એક જ છે. જે નામે ને જે રૂપે બોલો એ એકનો એક છે. એકનો
એક છે. અને ઈશ્વર વિશે વાત કરે એ કેવું છે કે એક ગુરુને બે શિષ્ય હતા. બે શિષ્યોને પરસ્પર કંઈક વાંધો પડી ગયો એટલે બોલવાનું બંધ. એટલે બે ગુરુની સેવાના ભાગ પાડી લીધા. તારે પાણી ભરવું, ઓલો કે તારે મઢી વાળવી, ઓલો કે તારે આ કામ પથારી કરવી, તો ઓલો કે અમારે કપડાં ધોવા. બધી સેવાના ભાગ પાડી લીધા. પછી ગુરુને પગ દબાવવાના એના ભાગ પાડ્યા. ડાબો તારે દબાવો ને જમણો મારે, ડાબો તારો ને જમણો મારો. એક દી ઝૂંપડીની બહાર ગુરુ સૂતા હતા અને બે જણા એક એક પગ દબાવતા હતા. ગુરુ મહારાજ એક જણાને કીધું પાણી ભરી દે, ઉધરા આવે છે. ઓલો ગયો પાણી ભરવાનું, પગ પીડ્યો રેડો એટલે ઓલો એના પગને સીટીએ મીંડું ભરવા. ગુરુ મહારાજ કે હા 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 ગાંડિયા શું કરશો શું કરશો? તો ઓલો પાણી ભરે. શું છે ગુરુ મહારાજ? કે સીટિયા ભરે છે. કે મારા પગને હું કામ સીટિયા ભર્યા? એના પગને જોઈ લો, આગળ લાકડી મારીને. હવે એક જ ગુરુના બે પગ છે. હે, ડાબો કયો તોય ગુરુનો ને જમણો કયો તોય ગુરુનો. એમ આપણે ઈશ્વર વિશે આવો વાત કરીને બેઠા છીએ. આવો વાદ સંતો કે સમજણ હોય તો વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર એલા એક જ બ્રહ્મને. લીલો પીળો ને લાલ સફેદો, ચેતન વર્ણે નથી કાળો. પાંચ તત્વના પડદામાં બોલે જેમ વાદળની ઓથે ગાજે વરસાળો. ઊંચ નીચમાં એક જ આત્મા, નથી વૃદ્ધ જોબન કે બાળો. હિન્દુ અને તુરકનું એક જ આશ્રમ, જેમ એક ધાતુનો ઢાળેલો ઢાળો. પણ આ તત્વસાર સ્વરૂપને ઓળખવું હોય તો મૂળ વસનમાં જો વિચારી. પ્રેમ ભક્તિ ઉપર વટવાળો, કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા, ઈ મૂળ શબ્દને સંભાળો. પ્રેમ ભક્તિ ઉપર વટવાળો અને મૂળ વસનમાં ધ્યાન કરો તો સમજાય કે સર્વનો આત્મા એક છે. સર્વનો આત્મા એક છે, એ જુદો નથી. એમાં કાંઈ જુદાપણું નથી. પણ નરસિંહ મહેતો કે આ રૂપ અનંત બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડી જીવ ગયો છે ભૂલી. પણ જડ ચેતનમાં રસ રૂપે રમી રહ્યો પકડને તેજ સજીવન મૂળી. ભગવાનના નામ ને રૂપ અનેક એટલે જીવ ભૂલો પડી ગયો. કોને ભજું કોને તજું, કોણ રૂપ મોટું કોણ નાનું. અરે ગાંડાભાઈ, કોઈ રૂપ નાનું નથી ને કોઈ રૂપ મોટું. સર્વ એના જ રૂપ છે. પણ જડ ચેતનમાં રસ રૂપે રમી રહ્યો. જડ દેહમાં જે ચૈતન રસ રૂપે રમી રહ્યો છે, એ સજીવન મૂળીને પકડી લે, એને પકડી લે. એ પરમાત્મા પોતે છે. જડ ચેતનમાં રસ રૂપે રમી રહ્યો પકડને તેજ સજીવન મૂળી. માટે અવિનાશીએ કળ્યો ન જાય, અર્ધ અને ઉર્ધ્વની માહે બોલે. નરસયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં એને સંત જાલે. અકળ અવિનાશી નવ જાય કળ્યો, જે અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે. અર્ધ્વ અને ઉર્ધ્વ ઉપર ને નીચે આવા અનંત બ્રહ્માંડોને જે સંપુટ કરીને રહેલું તત્વ, અને અર્ધ અને ઉર્ધ્વ નામ શ્વાસો શ્વાસમાં બોલે. એ નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, ઘટોઘટમાં એનું અસ્તિત્વ રહેલું છે. પણ પ્રેમના તંતમાં સંત જાલે. પ્રેમનો દોર જો એમાં બંધાય, વાલો મારો પ્રેમને દોરડે બંધાય છે વાલો. બાકી બીજા તો કર્મના દોરડા તમે ગમે એટલા લાંબા કરો, એમાં બંધાય એમ નથી. એની માં કીધે નો બંધાણો તો આપણી કીધ ક્યાં બંધાય. જશોદાને કોઈ ફરિયાદ કરી કે તારો કાનો અમારા માટલા તોડી નાખ્યા ને માખણ ખાઈ જાય છે ને આમ કરે છે ને તેમ કરે છે. ફરિયાદ કરી, માં ખીજાઈ ગયા. થાંભલાયરે બાંધવાની શરૂઆત કરી. ગાયના ડામણા લઈ સેલાયા, આટો મારીને ગાંઠ વાળવા જાય, 4 આંગળ ઘટે. એટલે બીજું હાંધો કરીને પાછો આટો મારે, વળી 4 આંગળ ઘટે. ત્રીજું કર્યું, ચોથું કર્યું. આવા 52 ડામણા લંબાઈ, પણ ગાંઠ જ વળે નહીં. જશોદા પરસેવે રેબ જેબ ને માથાની વેણી વેણીને ફૂલે ખરી ગયા.
અને ભાવ જાગૃત થયો કે આને બાંધવા વાળી હું કોણ ગાંઠ વળી ગઈ. ભાવ થયો ને ગાંઠ વળી ગઈ. ભાવ થાય ને તે જ ગાંઠ વળે એમ છે. નકર દોયડા લંબાવ્યા કરો. ભાવ વગર ગાંઠ વળે એમ નથી. પ્રેમને દોરીએ તો એ બંધાઈ જાય છે. પ્રેમની દોરીએ એ બંધાઈ જાય છે. ભાઈ, પ્રેમના તંતમાં સંત જાલે. પ્રેમથી મહાપુરુષો એને સાધના કરી એની ઓળખાણ કરે છે. માટે જે અલગ સ્વરૂપ અવિનાશી સ્વરૂપ છે એને ઓળખી લેવું હોય તો નામ સ્મરણમાં લાગી જાય, એના ભજનમાં લાગી જાય. સતભજનથી કરી લે ગુંજારા. મેરા મુસદ ગુરુ માઈ બોલે. મેરા મુસદ ગુરુ માઈ બોલે. સત્ય ભજનથી કરી લે ગુંજારા. મેરા મુસદ ગુરુ માઈ બોલે. મેરા મુસદ ગુરુ માઈ બોલે. માયલા શહેરમાં રતન યમૂલક વસ્તુ ભરી છે વણતોલે. વસ્તુ ભરી છે આમાં વણતોલે. દિલ દરિયામાં અખંડ દીવો. દેખ્યા વિનાનું મન ડોલે. દેખ્યા વિનાનું મારું મન ડોલે. એ દિલ દરિયામાં અખંડ દીવો. દેખ્યા વિના મારું મન ડોલે. દેખ્યા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભર્યા ભવો ભવ ભટકે. ગુરુ વિના તાળા કોણ ખોલે. ગુરુ વિના તાળા કોણ ખોલે. એ ભ્રાંતિના ભર્યા ભ્રાંતિના ભર્યા બહુ બહુ ભટકે. ગુરુ વિના તાળા કોણ ખોલે. ગુરુ વિના તાળા કોણ ખોલે. સતભજનથી કરી લે ગુંજારા. મેરા મુસદ ગુરુ માઈ બોલે. મેરા મુસદ ગુરુ માઈ બોલે. माइला शहर में रतन यमूलक वस्तु भरी छे वणतोले. वस्तु भरी छे आमा वणतोले. गगन गुफा मां गुपत के भी 52 बार सोहम बोले. 52 बार सोहम बोले.
ગગન ગુફામાં ગુપત ગેબી 52 હમ બોલે 52 હમ બોલે એ નૂર તખત પર નામ નિરંજન મૂર્તે સુરતે નટ ખેલે મૂર્તે સુરતે નટ ખેલે એ નૂર તખત પર નામ નિરંજન મૂર્તે સુરતે નટ ખેલે મૂર્તે સુરતે નટ ખેલે નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ સત્ય ભજન થી કરી લે ગુંજારા મેરામ સદગુરુ માઈ બોલે મેરામ સદગુરુ માઈ બોલે माइला शहर में रतन यमूलक वस्तु भरी छे वण तोले वस्तु भरी छे आमा वण तोले आदि अनादिनी थई ओळखाण्यु मूल भजन ये नहीं मेले मूल भजन ये नहीं मेले ए आदि अनादिनी थई ओळखाण्यु मूल भजन ये नहीं मेले मूल भजन ये नहीं मेले लागी प्रीत सदगुरु साहेब से फल लाग्या जेम वृक्ष वेले फल लाग्या जेम वृक्ष वेले लागी प्रीत सदगुरु साहेब से फल लाग्या जे वृक्ष वेले फल लाग्या जे वृक्ष वेले सतभजन थी करी ले गुंजारा मेरा सदगुरु माई बोले मेरा सदगुरु माई बोले माइला शहर में रतन यमूलक वस्तु भरी छे वण तोले वस्तु भरी छे वण तोले आरे मार्गडे आवता जाता आनंद भयो हवे मन में रे आनंद भयो हवे मन में रे आरे मार्गडे आवता ने जाता आनंद भयो हवे मन में रे आनंद भयो हवे मन में रे
આ સંસારમાં સે તોરે ભાઈલા સંત પોકારે અવસર સે લે સંત પોકારે અવસર સે લે આ સંસારમાં સે તો ભાઈલા સંત પોકારે અવસર સે લે સંત પોકારે અવસર સે લે સતભજન થી કરી લે ગુજારા મેરામ સદગુરુ માઈ બોલે મેરામ સદગુરુ માઈ બોલે માયલા શહેર મેં રતન અમૂલક વસ્તુ ભરી છે વણતોલે વસ્તુ ભરી છે વણતોલે પટ્ટા લખાયા ધણી અજોરના અવર દિલ હવે નહીં ડોલે અવર દિલ હવે નહીં ડોલે પટ્ટા લખાયા ધણી અજૂરના અવર દિલ હવે નહીં ડોલે અવર દિલ હવે નહીં ડોલે કહે રવિ રામ ગુરુ ભાન પ્રતાપે અમર પ્યાલા હો નિશ પીવે અમર પ્યાલા હો નિશ પીવે કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે અમર પ્યાલા હો નિશ પીવે અમર પ્યાલા હો નિશ પીવે સતભજન થી કરી લે ગુજારા મેરામ સદગુરુ માઈ બોલે મેરામ સદગુરુ માઈ બોલે માયલા શહેર મેં રતન અમૂલક વસ્તુ ભરી છે વણતોલે વસ્તુ ભરી છે વણતોલે સત્ય ભજનનો ગુંજાર કરી લે નામ રટણ કરી લે તો મેરામ સદગુરુ માઈ જેને તમે જગત સર્જનહાર કહો છો કદર કરતા કુદરત કહો છો ત્રણ લોકનો નાથ કહો છો જેને કોઈ બ્રહ્મા કહે છે જેને કોઈ વિષ્ણુ કહે છે જેને કોઈ શિવજી મહારાજ કહે છે રામ યા કૃષ્ણ કહે છે એ પરમાત્મા આત્મ સ્વરૂપે સંતો કે તમારા ઘટમાં બોલે છે સંતોએ અનુભવ કરીને ગાયું છે કે બોલવા વાળો જ બીજો નથી સે પરમેશ્વર પોતે અજ્ઞાની જન આંધળો અહીં ઘટમાં બેઠો છે અને આગો આગો જઈને ગોતે સંતોએ ઈશ્વર ગોતવા માટે બહાર જવાની ના પાડેલી છે કાશીએ જઈ શું કરવત લ્યો સિદ્ધને ફરો સારે ધામ વનવનમાં તમે શું કામ આખડો તમારા ઘટમાં બેઠો છે આતમ રામ ચેતનારા કોઈ છે તો કાशी काया तो आज से काल नहीं जिसको तो ढूंढने जाती है जंगल में सदा वही तेरे पास नहीं होता कभी जुदा संत बतावे शान वो समझ ले सैना सोहम सोहम एम सदा बोल रही मैना होता है अष्टपहर वही वेद का कहे ना वेद एम के छे
કે જેને ગોતવા જંગલ પહાડોમાં જાશો એ તારા ઘટમાં બેઠો છે, એ તારા ઘટમાં સોહમ સ્વરૂપે ફડાકા મારી રહ્યો છે. માટે સદભજનથી કરી લે ગુંજારા. મેરામ સદગુરુ માય બોલે, માયલા શહેરમાં રતન અમૂલક. આત્માનું કઈ મૂલ્ય આંકી શકાય ખરું? આ ખજાનાનો કઈ માપથાપ થાય એવું ખરું? આપને સમજાતું હોય કે ન સમજાતું હોય, દુનિયામાં તમે અવનવું જેટલું જોવો છો ને એ તમારામાં આત્મારૂપી ખજાનો છે ને એમાંથી નીકળે છે. તમને મનાતું હોય કે ન મનાતું, જેટલું દુનિયામાં તમે અવનવું જોવો છો, વિધવિધતાઓ જોવો છો, એ નીકળે છે અહીંથી. અરે પણ મોબાઈલમાં સંશોધન થયા, આવડાકમાં આખી દુનિયા સાંભળી દીધી. છોકરો અમેરિકા હોય ને અમે આવ્યો હોય ને મોઢા મોઢા વાતું થાય દેખાય આમે હામો. આ સંશોધન કોણે કર્યું? માણસે કે બીજા કોઈએ સંશોધન કર્યું? આ સંશોધન કર્યું કોણે? માણસે કર્યું, બરાબર. માણસને પ્રેરણા કોણે આપી? માણસને પ્રેરણા કોણે આપી? બરાબર. હા, તો મુંબઈમાં પહેલા નંબરનું એપાર્ટમેન્ટ બન્યું. આ ડિઝાઇન કોણે બનાવી દીધી? ડિઝાઇન બનાવવા ભગવાન સ્વર્ગમાંથી અહીંયા આવ્યા હતા? ફલાણા માણસે બનાવી. એ માણસને પ્રેરણા કોણે આપી? સ્વર્ગમાંથી નહોતો આવ્યો, અહીંથી ને અહીંથી આપી કે નહીં? આ કાપડની ડિઝાઇન, આ ફલાણું, આ ઢીકડું, આ બધું વિધવિધતા કોણ સર્જન કરે છે? દુનિયાને નિત્ય નવી રાખવાને માટે આ બધા જગ સર્જનહારના ખેલ છે બાપુ. જગત સર્જનહારના બધા તમને જેટલું દેખાય એનું સર્જનહારો, સર્જન કરવા વાળો સર્જનહાર તમારો આત્મા છે. વિજ્ઞાનિકો કે ઠેઠ ચંદ્રલોકમાં જઈ આવ્યા, આ એના માઇન્ડમાં પ્રેરણા આપી કોણે? કોણે આપી? દરેક વિદ્યાલયોની અંદર વિદ્યાર્થી ભણવા જાય તો પેલા પ્રાર્થના શું કામ બોલે? શું કામ બોલે? પરબારા ભણવા માંડતા હોત પ્રાર્થના શું કામ બોલો? હાલો કે પ્રભુ દરવાજા બુદ્ધિના તમે ખોલો તો અમે ભણી શકશું, કે તમે દરવાજા નહીં ખોલો તો? ગરીબ માણાનો છોકરો સ્કોલરશીપ લેતો જાય ને ભણતો જાય, અને પુગાય એમ તો નથી. એડમિશન લેવાને માટે ડોનેશન દઈ શકે એમ નથી, પણ ભગવાને એનો ગરીબ માણાના છોકરાને સારી પ્રેરણા આપી, સ્કોલરશીપ લેતો જાય ને ભણતો જાય. અને સાવકારને અભિમાન હોય કે આપણે ટ્યુશન રખવી લેવું, 3 ટ્યુશન લખાવે તો ઢગો નપાસ થાય. કે નહીં? હવે કયો કોણ સર્જન કરે છે? કોણ કરે છે? કરવા વાળો કોણ? મન વિચારી માય જુઓ આ માલ નો આવે, માપમાં દેખો દુનિયા જાય છે ભૂલી આ સોનાના. મન વિચારીને માય જુઓ તમારામાં ખજાનો, એનું માપ જ ન થઈ શકે. આના માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ અનુભવીને પ્રગટ બોલ્યા. આવા સત્સંગે આપા મીટે, મીટ જાય ભારી. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, ગુરુ કૃપાએ જેણે આ નિજ વસ્તુને લીધી વિચારી, નિજ આત્માની જેણે ઓળખાણ કરી લીધી. ઋષિમુનિઓએ આવા શાસ્ત્રો લખ્યા, વૈદિક શાસ્ત્રો લખ્યા, ભૂગોળ શાસ્ત્રો લખ્યા, ખગોળ શાસ્ત્ર લખ્યા, આયુર્વેદના શાસ્ત્રો લખ્યા. આ જ્ઞાન એને કાઢ્યું ક્યાંથી? ક્યાંથી કાઢ્યું? આ ખજાનામાંથી છે. આત્મા એ જ્ઞાનનો ખજાનો છે. આત્મા જ્ઞાનનો ખજાનો છે. જંગલમાં રહીને લૂંટ કરવા વાળો માણસ વાલિયો ક્યાં ભણવા ગયો તો તેણે રામાયણ જેવું ગ્રંથ લખી નાખ્યો? આ ખજાનો એને કાઢ્યો ક્યાંથી?
એટલે રવિ સાહેબની વાત હાવ સાચી છે. માયલા શેરમાં રતન અમૂલખામાં વસ્તુ ભરી છે વણ તોલે. ખજાનાનું માપ નાપ ન થાય એવો ખજાનો આમાં ભર્યો છે, એવો ખજાનો ભર્યો છે. વિજ્ઞાન કૂદકે ને કૂદકે ત્યારે આગળ હાલ્યું જાય છે, પણ બહાલી મારા નાથને આપજો કે એની ઈચ્છાથી હાલ્યું જાય છે. એની ઈચ્છા હોય ને એમ જ થાય, એમ જ થાય. એને બાયણું બંધ કરવું હોય જરાય વાર ન લાગે. લાગે? જરાય વાર લાગે? કોરોનામાં ન પાળી ગયા આપણે, બાયણું બંધ કરતા કેટલી એને શું વાર લાગે? ટપ ટપ મંડે થવા, શું વાર લાગે? આ લોકો લાગે કઈ વાર? એની ઈચ્છા હોય ને એમ થાય, એની જેમ ઈચ્છા હોય એમ થાય. માટે એનો આધાર રાખી અને જીવન જીવતા શીખવું ને એનો આધાર રાખવાને માટે સદભજનથી કરી લે ગુજારા. મેરામ સદગુરુ માઈ બોલે, માયલા શેરમાં રતન અમૂલખામાં વસ્તુ ભરી છે વણતો લે. દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિનાનું મારું મન ડોલે. ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભટકે, સદગુરુ ન મળે તો તાળા કોણ ખોલે. દિલ દરિયામાં ચૈતન રૂપી દીવો બળી રહ્યો છે. જ્યાં સુધી ચૈતનની પીછાણ આપણા મનને નથી ત્યાં સુધી મન જ્યાં ત્યાં દોડ્યા કરે છે. દોડતું મન ક્યાં જાય એ નક્કી નથી. મન ક્યાં ભટકાય એ નક્કી નથી. જો એકવાર મન આ ચૈતન જ્યોતિને જોઈ જાય, અનુભવી જાય, એ મન પછી ક્યાંય ભટકવા ન જાય. નકર મન ક્યાં જાય એ ક્યાં નક્કી છે નક્કી? આપણે અહીં બેઠા હોય ને મન ક્યાં વયું જાય ખબર રહે છે? અજબ આ વેગ પંખીનો ઘડીકમાં બોધ ફરનારો. ઘડીકમાં કેવડો પંથ કરી નાખે આ મનરૂપી પંખી. ક્યાં જાય એ જ ક્યાં નક્કી છે? પાછો લગમ વગરનો ઘોડો ક્યાં જાય? ક્યાં જાય? છોકરા શહેરમાં રહીએ ને ડોહીમાં ગામડે રહીએ એકલા, અને ગામડિયું ગામ. ડોહીમાના ઘરની સામે હાંડીએ સ્વારી, એટલે રોજ આવીને હાંડીઓ અહીંયા ઝુકાડે. ડોહીમાના ઘરની મોટા કે કસમાં હોય હાંડિયા, હાંડીઓ ઝુકાડે. ડોહીને વિચાર આવે કે છોકરાને પ્રતાપે મોટરમાં બેઠી, ઘોડાગાડીમાં બેઠી, રેલગાડીમાં બેઠી, બલૂનમાં બેઠી, રિક્ષામાં બેઠી, બસમાં બેઠી, પણ હાંડીએ કોઈ દી ન બેઠી. આમાં કેવી મજા આવતી છે? ડોહીમાનો વિચાર આવ્યો કે આમાં કેવી મજા આવતી છે. હાંડીઓ આ બેહાર્યા આને વિચાર આવે, હાંડીઓ બેહાર્યા વિચાર આવે. એક દી હિંમત કરી ગયા કે જે થાય બાકી આજ બેહી જોજી કેમ થાય છે. ઓલા હાંડીઓ જો કાઢીને ઘરમાં ગયા, ઓલું ચડાવેલું દોરીને બધું રેડી, માથે ઓલું નાખેલો સામાન જેવું, ડોસીમાં કાસડો વાળીને બે ગયા માથે. હાંડિયાને એવું માથે વજન આવે એટલે બે હેનો ઊભો થાય. એટલે હબદઈને થયો ઊભો ને ભાઈ બહુ ઊંચો. ડોહીમાને આખું મંડી શાહી પાણી થાવાનું. ઓલી દોરી ખેંચીને ઉપડ્યો, દોરી ખેંચી અને હાંડિયો ઉપડ્યો. રફ 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 ઊભી બજારે. ઓલા બધા કે આ શેઠણીમાં કેમ ના, શેઠણીમાં કેમ ના, શેઠણીમાં કેમ ના, માં કેમ ના જાવ છો? મારો રોયો લઈ જાય એમ ને. હવે ક્યાં જવું એ ક્યાં નક્કી? તે આપણું એવું નથી. આ મનરૂપી હાંડીઓ લઈ જાય અહીંયા આપણે નથી જતા. આજ તો નક્કી જ કર્યું સત્સંગમાં જાવું હતું, પણ બે મિત્રો મળી ગયા, ફિલ્મમાં લઈ ગયા. હાંડીઓ ક્યાં લઈ જાય નક્કી છે? મારો રોયો લઈ જાય એમ. મન કી હારે હાર હે, મન કી જીતે જીત, મન મિલાવે રામ સો મન મેળી દેશે ફજીત. મન કા કયા ન કરીએ, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો એસે મારીએ જે ટૂક ટૂક હો જાય.
તો મનની લગામ ગુરુગમ છે. ગુરુગમ છે એ મનની લગામ છે. ગુરુગમ રૂપી સોકડાથી જ આ મન રૂપી ઘોડો કાબુમાં આવે એમ છે, નકર આવે એમ નથી. દિલ દરિયામાં આ અખંડ દેવો ચૈતન રૂપી જ્યોતિ ઘટોઘટમાં જળહળી રહી છે, પણ અનુભવમાં નથી. ત્યાં સુધી મન જ્યાં ત્યાં ડોલ્યા કરે છે, અને ઈશ્વરની શોધ પણ મન જ્યાં ત્યાં બહાર કર્યા કરે. બહાર ક્યાંય પત્તો લાગતો નથી. ભ્રાંતિના ભર્યા ભવો ભવથી ભટકે. ઈશ્વરને ગોતવા આપણે બહાર જઈએ, આપણી ભ્રાંતિ છે. આપણી ભ્રાંતિ છે. નરસિંહ મહેતાએ ગાયું, પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં. ફોગટ ફરે અને દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે. દૃષ્ટ ભાવો કરીને શું એલા માળા ચાલે. પણ જો તે નિર્ગુણમાં તારું મન ગળે, તો ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન અને વિજ્ઞાનની જોઈત જાગે. જે નિર્ગુણ બ્રહ્મ રૂપે તારા ઘટમાં બેઠો છે, એને ગોતવા તું ક્યાં જાશો? એમાં જો તારું મન ગળે, તો બિન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. જીવ અને ઈશ્વરની એકતા થાય આ જ્ઞાન છે, અને એ સ્વરૂપનો આનંદ માણે એ વિજ્ઞાન છે. એ વિજ્ઞાન છે. પણ ક્યારે? કે નિર્ગુણમાં મન ગળે ત્યારે. એ નિર્ગુણ બ્રહ્મની ઝાંખી કરવાને માટે નામ ભજન છે. નામ ભજન છે. દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિનાનું મન ડોલે. ભ્રાંતિના ભર્યા ભવો ભવથી ભટકે. સદગુરુ ન મળે તો તાળા કોણ ખોલે? આ તાળું ખોલ્યા વગર ઘરમાં માલ તો છે, પણ તાળું ખોલ્યા વિના કેમ જડે? આ ઘર મેં માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા. જન્મ સુધારણ જેને સદગુરુ ભેટા, એના ફરીને ઘાટ ગણાયા. आत्म हिरला पाया, जब गुरु चरण में हमें चित लाया, तब हमें आत्म हिरला पाया. भ्रांतिना भरिया भव भव भटके, गुरु विनाना ताळा कोण खोले. तो दिल दरियाમાં દીવો કયો બળી રહ્યો છે? કે ગગન ગુફામાં ગુપત ગેબી, જે 52 બારો સોહમ બોલે. આ જ્યોતિ જળહળી રહી છે. ગગન ગુફામાં ગુપત ગેબી, 52 બારો સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંતર, કોઈ નૂરતે ને સુરતે આમાં નટ ખેલે. આપણો પ્રાણ છે એ ગગન ગુફા છે. આ ગગન ગુફામાં સોહમ ગુપત ગેબી છે, યોગી છે. ગગન ગુફામાં ગુપત ગેબી, ક્યો ગુપત ગેબી? કે 52 થી બારો સોહમ બોલે, જે 52 ના વિલાસથી બારો છે. નૂર તખત પર નામ નિરંજન, પ્રાણરૂપી નૂરમાં નિરંજન નામનો ધ્વનિ ઉઠે છે. કોઈ નૂરત નિશાના નક્કી કરી, અને સુરતાનો તાર એમાં સાંધે. નૂરતે ને સુરતે કોઈ નટ ખેલે. નૂરત નિશાનમાં સુરતા રાખીને કોઈ આ ખેલ ખેલે, તો આ ગુપ્ત ગેબીની ઓળખાણ થાય. જે ગુપ્ત ગેબી આત્મારામ રૂપે પરમાત્મા નિજ ઘટમાં બેઠો છે, પણ નૂરત નિશાનમાં સુરતા લાગે એને ઓળખાય. એને ઓળખાય. નૂરતે ને સુરતે કોઈ નટ ખેલે. ધન્યવાદ તો એને છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા જે સુરતા નામમાં રાખતો રહ્યા છે, આને ધન્ય છે. આને ધન્ય છે. આવા જાગૃતિ વાળા તો કોક કોક છે. બાકી આપણે ગાણા તો ગાઈએ છીએ, આઈથેથી કરશું ઘરના કામ,
મુખેથી લેવું. રામના નામ લેતા હોય તો વાલા જીવનમાં કંઈક પ્રકાશ ન પડે. ખાલી ગાઈ છે, લેતા કાંઈ નથી. લેતા હોય તો કંઈક ઉગાડ તો થાય ને, ન થાય? થાય ને. એ તો સંતો કરી ગયા, એ તો સંતો કરી ગયા. આવળ ગોવળે હાંચવી, બધા વ્યવહારો હાંચવા, અને એ બધું કરતા કરતા પોતાનું તો કલ્યાણ કરી ગયા, પણ આપણા જેવાનું કરી ગયા. ધન્યવાદ ન આપવો પડે સંતોને. અને આવી જ્ઞાન ગાથાઓ આપણા હાટોથી મુકતા ગયા ભલામણા. આવી અનુભવની જ્ઞાન ગાથાઓ કે થોડોક આપણો કાન એમાં મંડાય ને કામ પતી જાય એવું છો. આ ગાથાઓ એટલે કેમ લાગે? કેવળ ને કેવળ તત્વસાર સ્વરૂપની ઝાંખી કરાવનારી ગાથાઓ છે વાલા. બાકી વાર્તા ને વાર્તા બાબુડો સ્વરતા દીધ ઘણું છે, એ તો ઘણું છે, પણ આ તો જ્ઞાન ગાથા છે, સ્વરૂપ ભાનની લીજતો છે. જો કોઈ થોડોક આમાં કાન ધરે ને તો જીવને ઉઘાડ થઈ જાય એવી વાતો છે. ઉઘાડ થઈ જાય એવી આ વાતો મહાપુરુષો કરી ગયા. આપને એમ થાય કે તમારી અંતર ખોજને ધન્યવાદ છે, તમારા અનુભવને ધન્યવાદ છે. જે હોય તમારી મારા નાથ, તમારા જેવા સંતોની જય હો. અમારા હાટું તમે આ કેવું મૂકી ગયા. માનવ સમાજને માટે સંતોએ કેટલું જ્ઞાન આપ્યું, આપને વિચાર આવ્યા કરે. પણ આપણું કેવું છે? ઘરના દુજાણા હોય, ઘરનું માખણ હોય, ઘરનું ઘી હોય, ઘરનું ગોળ હોય, ઘરના ઘઉં હોય. આઈ કલાસ લાપસી બનાવી લાપસી બને, લાડવા બને, હુખડી બને, આવું બધું બને. કેટલી પ્રકારની ઘરની વાનગી, હાસું ઘરનું ઘી, હાસું બધું ગીર ગાયનું હો. પણ આપણે લખણ એવાને આ કાંઈ નથી ભાવતું, કુરકુરિયા ખાવા જાય. એવું નથી, એવું નથી. આવી જ્ઞાન ગાથાઓ મૂકીને જે વાતમાં કાંઈ અર્થ નહીં ત્યાં કાન માંડી આ કુરકુરિયા ખાઈ છે. જે વાતનો કોઈ અર્થ નહીં, ખોટી વાતે ખુવારો, જે વાતનો કાંઈક અર્થ સરે એવી એક વાત દિલમાં ધારો. વાત વિવેકે વિચારો, દાર્શનિક જે શબ્દ ચીરતો અથાર્થ એ જ ઉપસારો. એવી એક વાત વિવેકે વિચારો કે જે વાતમાં બધી વાતનો સમાસ થઈ જાય એવી મુદાની વાત પકડી લ્યો. દાદા મેકરણે કીધું કે વાતોડિયું તો 20,000. આ અકડી હાથ કરો, જોખો મટે તમારા જીવનો તન ઉગરી જાય. વાતડીઓનો પાર નથી. દાડો મેકરણ કે મુદાની પકડી લ્યો ને ભલા માણા. મુદાની વાત મારા નાથનું ભજન કરવું ઈ છે. આ મુદાની વાતને પકડી લ્યો ને. બાકી વાતોનો ક્યાં પાર છે? કુરકુરિયા હું કામ ખાવા? ગીર ગાયના ઘીનો શીરો હોય, હું કામ કુરકુરિયા ખાવા ભાઈ? આ જ્ઞાન ગાથાઓ તો જો લહલહતા શીરા છે. કોઈ દી હેમોગ્લોબિન નો ઘટે, 15% વયું જાય ને ઈ. હા, ઈ છે. ઈ છે તો ઈ પછી સમજે નહીં કોઈ વાત નહીં. નૂર તખત પર નામ નિરંતર નૂરતે ને સુરતે કોઈ, નટ ખેલે સતભજનથી કરી લે ગુજારા મેરામ ગુરુ. માય બોલે આદિ અનાદિની જેને થઈ ઓળખાણ્યું, મૂળ ભજની નહીં મેલે, લાગી પ્રીત સદગુરુ સાહેબ છે, ફળ લાગ્યા જેમ વૃક્ષ વેલે. આદિ અનાદિની જેને થઈ ઓળખાણ્યું, આ આદિ અનાદિની ઓળખાણ સત્ય નામની દરેક સંતો મહાપુરુષો આપી ગયા છે. આ આદિ અનાદિની ઓળખાણ છે, આદિ અનાદિનો નાતો છે. આદિ અનાદિની જેને થઈ ઓળખાણ્યું તે મૂળ ભજન નહીં મેલે. અનાદિની જૂનામાં જૂની જૂના ધર્મની સમજણ હોય તો આવડી આ છે. મહાધર્મની સમજણ હોય તો નામ ભજન છે. આદિ અનાદિની થઈ ઓળખાણ્યું મૂળ ભજન નહીં મેલે, જેને લાગી પ્રીત સદગુરુ સાહેબ છે, ફળ લાગ્યા જેમ વૃક્ષ વેલે. એક વેલામાં ઘણા ફળ આવે, એક વૃક્ષમાં જેમ ઘણા ફળ આવે, એમ એક મહાપુરુષની ભાવનાથી હજારો જિજ્ઞાસુઓના ઉદ્ધાર થાય છે. ગુરુજી સતની વેલડીએ આવા અમર ફળ લાગ્યા. બીજ વૃત્તિથી બીજ આણ્યું, વાયુ વિશ્વાસ જાણી,
શુભકરણીના ક્યારા કરીને સીસી લીધા પ્રેમના, પાણી એની વેલડીએ અમર ફળ લાગ્યા. જો પ્રથમ પ્રહલાદે જાણી, પછી હરિચંદ્રને તારાદે રાણી, 5 પાંડવને દ્રૌપદી જઈને બલિરાજાને ઘેરો ઓળખાણી. 4 યુગના 4 મહાત્માઓ એની એક એકની વેલીએ કરોડોના ફળ લાગ્યા. એક મહાપુરુષનો ભાવ કેવડું કામ કરે વિચાર તો કરો. એક મહાપુરુષનો ભાવ કેવડું કામ કરે છે, કેવડું કામ કરે છે. જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતામાં લખ્યું કે એક વરરાજો પૈણતો હોય તો કેટલા લાભ મળે? ખાવાનો, પીવાનો, હરવાનો, ફરવાનો, આણવાનો, માણવાનો, નવા કપડાં પહેરવાનો. વરરાજો તો એક જ પરણે છે, પણ બધાને મજા આવે કે નહીં? એક વરરાજો પૈણે કેટલાને આણવા માણવાની મજા. તેથી ડોહ્યું નહીં, ડિસ્કો લેવાય. હા, જમાવટ કરી દી. તો કે જે બ્રહ્મને પરણે એની તો હું વાતો કરવી. એનાથી તો કેટલાયને આનંદ મળે. એક મહાપુરુષનો ભાવ લાખોનો તારણહાર થાય છે. લાગી પ્રીત જેને સદગુરુ સાહેબ છે, ફળ લાગ્યા જેમ વૃક્ષ, વેલે સદભજનથી કરી લે ગુજારા, મેરામ સદગુરુ માઈ બોલે. આ માર્ગડે આવતા ને જાતા હવે આનંદ ભયો મન મેરે, સંસારિયામાં સેતો મારા ભાઈલા, સંત પોકારે અવસર છે લે. આ માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે. દરેક સંતો સદ્ધર્મના રસ્તે આવેલા છે. આ માર્ગે હાલે અને કાયમને માટે જીવનમાં બાપા આનંદ છે. સદ્ધર્મને માર્ગે હાલવું એટલે હરદમે દમ નામ સ્મરણ કરવું. આ માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે, સંસારિયામાં સેતો ભાઈલા, સંત પોકારે છે અવસર. દરેક સંતો પોકારી પોકારીને કહે છે કે માર્ગ તો દુનિયામાં ઘણાય છે, પણ હાલવા જેવો સદ્ધર્મનો રસ્તો છે. એલા માર્ગ તો દુનિયામાં ઘણાય છે, પણ હાલવા જેવો હોય ને તો સદ્ધર્મનો રસ્તો છે. જે માર્ગે મહાન મહાન વિભૂતિ સંતો આયલા ગયા એના પગલા પીડ્યા છે. એલા એ નિશાની આયલા જાવ ને એટલે શંકાને કોઈ થાન ને, કારણ મહાન વિભૂતિઓ આ માર્ગે હાલી અને મારા નાથના ચરણ સુધી પહોંચી ગયા છે. એ સદ્ધર્મનો રસ્તો હાલવા જેવો. હવે આડે કેડે હું કામ ફંટાવવું જોઈએ એમ કહું છું. રાજ્ય ધોરી માર્ગ મૂકીને ધૂળીએ કેડે ચડાઈ ભલામણા. ધોળિયા કેડે ચડાઈ ખરા. રાજ્ય ધોરી માર્ગ જેને વેદે વખાણ્યો હોય, શાસ્ત્રોએ વખાણ્યો હોય, ઋષિ મુનિઓએ વખાણ્યો હોય, હાલવા જેવો એલા ઈ રસ્તો છે. એ માર્ગે હાલો ને કામ થઈ જાય, જન્મ સફળ થઈ જાય, ધ્યેય એલા હાંસલ થઈ જાય. ચેતીલ્યો સેતવાનો અવસર છે. પટા લખાયા ધણી હજૂરના અવરદિલ હવે, નહીં ડોલે કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, અમર પ્યાલા અહોનીશ ઘૂંટી ઘૂંટીને પીવે. પટા લગાયા ધણી હજૂરના, જેને ધણી હજૂરનો પરવાનો મળી ગયો એને કોણ રોકે? એને કોણ રોકે? પરવાના વાળાને કોઈ અડે નહીં. તમારે અખતરો કરવો હોય તો કરજો. રખડતું કૂતરું હોય એને પટ્ટો બાંધી દેજો એટલે એને કોઈ મારશે નહીં. પરવાનું રખડતા કૂતરાને પટ્ટો બાંધી દે તોય કોકને ખ્યાલ આવે કે આ કોકનું ધણિયાતું લાગે, આને મરાય નહીં. 3 લોકોના નાથનો પટ્ટો બાંધો તો હું બાકી રે ભલા માણા. એના પરવાનાના નામનો પરવાનાનો પટ્ટો બંધાઈ જાય. જમડા ને બમડા ને આઘા ફરે બાપુ, જો આવડો આ પટ્ટો લખાઈ જાય ને. દાણ ન માગે દાણી હવે સદગુરુએ લખ દિયા પરવાની. ધણી હજૂરનો પટ્ટો જેને મળી ગયો એને જગતમાં કોઈ રોકી શકતું નથી. સદગુરુએ એસી કરી શકે નહીં કોઈ. 7 દીપને 9 ખંડમાં હવે મારો પલોનો પકડે કોઈ. આ અમર પરવાનો છે, આ અમર પરવાનો છે. પટા લખાયા ધણી હજૂરના અવર દિલ હવે નહીં ડોલે, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, અમર પ્યાલા અહો નિશ પીવે. સદગુરુની શાન લઈને ઘૂંટી ઘૂંટીને જો અમર પ્યાલા માણસ પી લે,
જન્મ સફળ થઈ જાય એવી આ બધી વાતો છે, એવી આ વાતો છે. અને એવો સુંદર મજાનો મનુષ્ય દેહરૂપી બંગલો એનું ભજન કરવાને માટે બન્યો છે. આમાં અવનવા ખેલ થઈ રહ્યા છે. આને નિરખી લઈએ, એને ઓળખી લઈએ તો કામ પતી જાય એવું છે. વામે ન્યારા ન્યારા ખેલ, બંગલા ખૂબ બન્યા ભારી. વામે ન્યારા ન્યારા ખેલ, બંગલા ખૂબ બન્યા ભારી. ઓહંકાર કી ઈટ બનાઈ, सोहमकार का गारा. ओहंकार की ईट बनाई, सोहमकार का गारा. सोहमकार ना गारा. चेतन सुनो ने माया मसाला, रंग लाग्या रणुकारा. ए रंग लाग्या रणुकारा. બંગલા ખૂબ બન્યા ભારે. વામે ન્યારા ન્યારા ખેલ, બંગલા ખૂબ બન્યા ભારે. उस बंगला ने 10 दरवाजा, लाग्या पवन ना थंभा. आ बंगला ने 10 दरवाजा, लाग्या पवन ना थंभा. आवन जावन कछु ना सूझे, ओही है बड़ाय चंबा. ए ओही बड़ा रे असंबा. बंगला खूब बना भारे. आवन जावन कछु ना सूझे, ओही बड़ा रे असंबा. बंगला खूब बना भारी. जामे न्यारा न्यारा खेल, बंगला खूब बना भारी. बंगला खूब बना भारी. पास पसीस पातर नासे, मनवे तार मिलाया. एमा मनवे तार मिलाया. 5 પચીસ આમાં પાતર નાસે, મન
વેતાર મિલાયા અધર દુલે છે શ્યામ વિરાજે સત્રીસ રાગ ચલાયા એ સત્રીસ રાગ ચલાયા બંગલા ખૂબ બન્યા ભારે અધર દોલે છે શ્યામ વિરાજે સત્રીસ રાગ ચલાયા બંગલા ખૂબ બન્યા ભારે વામે ન્યારા ન્યારા ખેલ બંગલા ખૂબ બન્યા ભારે त्रिकुटी आगे रणजन बाजे सोहम का विस्तारा त्रिकुटी आगे भाई रणजन बाजे सोहम का विस्तारा कहत कबीरा सुनो भाई साधु शब्द रूप सोधारा ऐ शब्द रूप सोधारा बंगला खूब बना भारी कहे कबीर सुनो मेरे साधु शब्द रूप सोधारा बंगला खूब बना भारी वामे न्यारा न्यारा खेल बंगला खूब बना भारी सद्गुरु देव